નમસ્કાર. તમારે અહીંયા ઠંડી બહુ છે. સારું થયું શાલ ઉડાડ્યું. હું રાહ જોતો હતો કે કંઈ મને હતું કે ઠંડી હોય છે ડીસામાં, પણ અમદાવાદ કરતાં ઘણી વધારે છે. અને એમાં તમે આટલા બધા આવ્યા છો, 2 દિવસથી સાંભળો છો વક્તાઓને, અને ખૂબ સરસ તમારો એમાં સહયોગ છે. સંસ્થા આવી સરસ, એની ઓળખ છે. ઘણો બધો પરિચય મને આવ્યા પછી થયો. હું આ વિસ્તારમાં બહુ આવ્યો નથી એટલે ખાસ ઓળખ નહોતી, પણ ખૂબ આનંદ થયો. અને આ સરસ કાર્યક્રમ આ પ્રકારનો નગરમાં યોજાય. કોઠારી સાહેબ બહુ મોટું કામ કરે છે. આવી પ્રવૃત્તિઓ એ લાંબા ગાળે ઉગી નીકળતી હોય છે. એટલે આ મસ્તુ પણ જે સંસ્થા જે સિદ્ધાંતો પર ચાલે છે રાષ્ટ્રવાદના, એમાં બહુ લાંબા સમય માટેનું વાવેતર એ બહુ મહત્ત્વનું છે. તો તમે બધા એ રીતે આવ્યા છો એનો મને ખૂબ આનંદ છે. હા, હવે પહોંચ્યો ને અવાજ? પેલું શરૂઆત હતી ને ઠંડીની, એટલે ગાડી ફર્સ્ટ ગિયરમાં ચાલતી રહી. હવે વાંધો નહીં આવે. અમારે આની સાથે જ દોસ્તી છે. જિંદગી એટલા વર્ષો માઇક્રોફોન સાથે જ ગાળી છે. તો મારે તમારી સાથે જે વાત કરવી છે એ પ્રસન્ન દાંપત્યની છે. બહુ સ્વાભાવિક ઘણા બધાના મનમાં જે સવાલ થયો, ડૉક્ટર સાહેબે સારું કહ્યું કે ઘણાને એ વિશે શંકા પડી, કારણ કે આપણે ત્યાં દાંપત્ય અને પ્રસન્ન બે ભેગા નથી થતા. અને એટલે જ તો આવા વિષયો વિશે વાત કરવી પડે છે. બાકી તો પ્રસન્નતા માટે જ ભેગા થવાનું હોય. પ્રસન્ન હોય એ લોકો જ ભેગા થાય. લગ્નનો પ્રાસ મગ્ન સાથે મળે છે. જે બંને જણા એકમેકમાં મગ્ન છે એમના લગ્ન હોય તો શોભે. પણ કેવળ એકમેકમાં મગ્ન થઈને બેસી રહેવું એ પણ લગ્ન નથી. એક ત્રીજો મહત્વનો શબ્દ છે, યજ્ઞ. યજ્ઞની જ્વાળાઓ નીચેથી ઉપર તરફ જાય છે. જે બંને જણા જોડાય છે એમણે પોતે જે સ્થાન પર છે ત્યાંથી એલિવેટ થવાનું છે, ઉર્ધ્વીકરણ સાધવાનું છે. લગ્નનો મૂળ હેતુ એ છે. એમાં બંને ભેગા થઈને એકમેકને મદદ કરવાની છે આ પ્રકારની ઊંચાઈ સિદ્ધ કરવા માટે. મારું એક ગીત છે, આ ઋતુને નામ જ છે, હળવે હળવે શીત લહેરમાં ઝૂમી રહી છે ડાળો, સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો. આ ટુગેધરનેસની વાત છે, દાંપત્ય. આપણે જોકે તમે તો નસીબદાર છો, એવા વાતાવરણમાં રહ્યો છો કે જ્યાં પંખીઓ તમે જોવા મળતા હોય. તમારા ઘરમાં પણ આવતા હશે, આંગણામાં આવતા હશે, શાળામાં પણ આવતા હશે. હું એવા મહાનગરમાંથી આવું છું કે જ્યાં પંખીઓ ઘરમાં ના પ્રવેશી શકે એનું ડિઝાઇનમાં જ ધ્યાન રખાય છે. બારીઓ પણ એ પ્રકારની છે કાચની. આરપાર દેખાય ખરું પણ કોઈ આવી ન શકે. પંખીઓ પણ એમ પ્રવેશી ન શકે. એટલે અમે લોકો અથવા અમારા બાળકો એ લોકોએ પંખીઓને માળો બાંધતા નથી જોયા, પણ જેમણે જોયા છે એ લોકોને એ ખબર હશે. અસલ તો પંખીઓ ઘરમાં આવીને માળો બાંધી શકતા. ચકોચકી માળો બાંધે તો એમના માટે એની સારામાં સારી જગ્યાએ દાદા દાદીનો ફોટો છે. ડ્રોઈંગ રૂમમાં દાદા દાદીનો ફોટો ભીંત ઉપર હોય, એની પાછળ ચકોચકી માળો બાંધે. બંને જણા ઉડી ઉડીને તણખલા લાવે અને માળો ગૂંથે. તણખલા નીચે પણ પડે, કચરોય થાય, ગૃહિણી ચીડાય પણ ખરી, પણ કોઈ ચકાચકીને ઉડાડી ન દે. એમનો માળો બંધાઈ જાય, એમાં નાના નાના બચ્ચા આવે તો ઘરના એ મુખ્ય ઓરડામાં પંખો પણ ન ચાલુ કરે, કારણ કે એના બચ્ચાને કંઈક વખે વાગી જાય તો. બરાબર પાંખો આવે ને ઉડીને પાછા બહાર જાય ત્યાં સુધી આખો પરિવાર એમનું ધ્યાન રાખે. આ ચકોને ચકીને જેમણે માળો બાંધતા જોયા છે એ નસીબદાર લોકો છે. આમ તો એ લોકો જ નસીબદાર છે કે જેમના ઘરની દિવાલ ઉપર દાદા દાદીનો ફોટો છે.
એ લોકો તો વળી એનાથી નસીબદાર છે કે જેમને ઘેર દાદા દાદી છે. હવે મોટા શહેરોમાં જીવનશૈલી બદલાતી જાય છે એટલે ઘરમાં પતિ પત્નીને એમનું એકાદ બાળક એટલા પૂરતું સીમિત વર્તુળ. હવે એમાં દાદા દાદી તો ઘણાને ગમે, ઘણાને ન ગમે, ઘણાને ગળા બંધણી જેવા લાગે, ઘણા બધા પ્રશ્નો છે. આર્થિક મુદ્દાઓ પણ હોય, વ્યવસ્થાના પ્રશ્નો હોય, મનમેળનોય પ્રશ્ન હોય કે બધાને એકબીજા સાથે ફાવે જ એવું નથી, પણ હવે ચલાવી લેવાની તૈયારી નથી એટલે દાદા દાદીને નથી સ્થાન, કારણ કે એ જરા જૂની પેઢીના છે, એમના ખ્યાલો જુદા છે, એમના આગ્રહો જુદા છે. પણ તમે નસીબદાર હશો જો ઘરમાં દાદા દાદી હશે તો. અસલના દાદા દાદીનો વટ બહુ હતો. દાદા આગલા રૂમમાં હિંચકા ઉપર ઝૂલતા હોય, ઘરમાંથી કોઈ બહાર જાય કે ઘરમાં કોઈ આવે, દાદા એને સવાલ પૂછી શકે. બા ઓટલા પર બેઠા હોય ને, આખી શેરીની છોકરીને ઊભી રાખીને પૂછી શકે ક્યાં જાય છે અલી, અને બધા આન્સરેબલ હતા આ લોકોને. હવે ધીરે ધીરે ખસતા ગયા. ઘણાના ઘરોમાં છે ખરા, પણ હવે ડ્રોઈંગ રૂમમાં નથી. હવે ખસીને છેલ્લે સ્ટોર રૂમ તરફ જતા રહ્યા. એમને માત્ર ક્યારે બહાર બોલાવીએ છીએ આપણે? જ્યારે આપણા છોકરા છોકરીઓનું ક્યાંક નક્કી કરવાનું હોય ત્યારે બાને ને બાપાને જડી ઝાપટીને બહાર લાવીને બેસાડીએ છીએ, કારણ કે એમના મોઢાનું જ કોઈ આપી શકે એમ છે. આપણા નામે તો કોઈ આપે એમ છે નહીં. આ એ લોકો એવા છે કે જેમની પાસે આવનાર વ્યક્તિના 3-4 પેઢીની વિગતોનો ખજાનો છે. એ કહેશે કે આમાં ન કરાય, 3જી પેઢીએ આની ડોશી ગાંડી હતી. એટલી માહિતીઓનો સંગ્રહ અને આગળ કેરી ફોરવર્ડ કરી શકવાની સમજ એ આ જૂની પેઢીની હતી. એ દાદા દાદી હવે આટલા પૂરતા ઘરમાં તો કોઈના નહીં હોય, પણ કદાચ ભાગશાળી હશે તો દિવાલ ઉપર તો હશે. વચ્ચે તો એમાંય નહોતા રહેવા દેતા. ઇન્ટિરિયર ડિઝાઇનર્સ આવ્યા ને, એ લોકો જબરા છે. જે લોકો ઘર આપણું હોય નક્કી એ લોકો કરે ક્યાં શું હોવું જોઈએ. એ પહેલું જ એમ કે નહીં, આ દિવાલ જોડે મેચ નથી થતો, આ ફોટો કાઢી નાખો. હવે દાદાને બિચારાને ખબર જ નહીં કે એના માળામાં એણે એક દિવસ આ મેચિંગનો ઇસ્યુ આવશે. એટલે દાદા એ દિવાલ સાથે મેચ ના થવાનું હોય, દિવાલે દાદા સાથે મેચ થવું પડે. દાદાનો ફોટો ન ખસેડાય, દિવાલનો રંગ બદલી નાખવાનો હોય. પણ એ સમજ ઓછી થઈ ગઈ. પણ જ્યાં દિવાલ છે, દિવાલ ઉપર દાદા દાદી છે, અને એમના ફોટાની પાછળ ચકાચકીને માળો બાંધતા જેમણે જોયા છે, એ લોકોને ખબર છે કે ચકો ને ચકી બંને ઉડે છે. બંને જણા ઉડીને તણખલા લાવે છે. એમાં કોઈ એક જ જણની પસંદગીના તણખલા નથી હોતા. એમાં બંનેની ઈચ્છા પૂરેપૂરી, જેમાં સહમતિ હોય એ જ તણખલું એમાં સ્થાન પામે છે. એટલે આપણે જ્યારે નવું ઘર બનાવીએ છીએ ને, ત્યારે વાસ્તુ પૂજન રાખવું પડે છે, ગ્રહ શાંતિ કરવી પડે છે. પણ કોઈ ચકાચકીએ વાસ્તુ પૂજન કરવું નથી પડતું. એમના ઘરમાં શાંતિ જ રહે છે. કોઈ ચકાએ ચક્કી સાથે આવા કોઈ ડિસ્પ્યુટના મુદ્દે ડિવોર્સ ફાઇલ નથી કર્યો. ચકાચક્કી પાસેથી ઘણું બધું શીખવાનું હતું. આપણી પહેલી જ બાળ વાર્તા જ એ હતી, ચક્કી લાવી ચોખાનો દાણો ને ચક્કો લાવ્યો મગનો દાણો. એમાં પણ તમે જુઓ, બંને જણા એફર્ટ કરે છે. એકલો ચક્કો આમ ચોખાઈ લઈ આવે ને મગે લઈ આવે ને ચક્કી ઘરમાં જ બેસી રહી હોય, અથવા ચક્કી જ બધું કરે ને ચક્કો બેસી રહ્યો, એવું નથી. પહેલેથી જ આપણી આ સમજણ છે કે એક સરસ ઘર બનાવવા માટે, એક સરસ માળો રચવા માટે બંનેનું યોગદાન જોઈશે. ચકાને ચક્કી બંને ભેગા થઈને ચોખાને મગનો દાણો લાવ્યા, પછી એમણે ખીચડી બનાવી. ખીચડી સૌથી સુપાચ્ય છે. બેમાંથી એકને જ્યારે એવી ઈચ્છા થાય કે આ બધી ખીચડી હું ખાઈ જાઉં, ત્યારે રાજાનો કાળિયો કૂતરો પિક્ચરમાં એન્ટર થાય છે. બેમાંથી એકને જ્યારે એમ લાગે કે અહીંયા મારું જ બધું હોવું જોઈએ, બધું મારા જ માટે છે, આ બધા પર મારો જ અધિકાર છે, હું કહું એમ જ થાય, જેનો આ હું જાગે આટલો, ત્યાં પછી એ માળામાં વિસંવાદિતા શરૂ થાય.
પ્રસન્ન દાંપત્યમાં સૌથી પહેલાં જે કરવાનું છે તે હુંને ઓગાળવાનો છે. હુંને ઓગાળવાની સાદી રીત એટલી જ છે કે પહેલાં હુંને ઓળખી લ્યો કે આ જે કંઈ તમે વર્તો છો એના મૂળમાં તમારો હુંકાર છે. કદાચ તમે ભણેલા ગણેલા છો એટલે ના પાડો, ના 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 અમે એડજસ્ટ કરી લઈએ જ. એડજસ્ટ નથી કરતા, તમે કોઈ ચતુરાઈ વળી ગેમ પ્લાન કરો છો. હુંને ઓળખી લ્યો. હું વગર કોઈ રહી શકતું પણ નથી. કોઈ એવો દાવો કરે કે અમારો તો હું અમે ઓગાળી જ નાખ્યો છે, એવું બને જ નહીં. તમારું અસ્તિત્વ છે એટલે તમે હું તો રાખશો જ. માત્ર એને ઓળખી લ્યો જેથી એનો કેટલો ઉપયોગ કરવો એની ખબર પડે. નાનકડા બાળકને પણ એનો હું તો હોય. સરસ શાળા છે, શિક્ષકો હોય, એ બધાને ખબર હશે કે નાનકડું બાળક પણ એના અસ્તિત્વ બાબતે બહુ સ્પષ્ટ હોય છે. ઘરમાં પણ મહેમાન આવે ને પપ્પા મમ્મી વાતો કર્યા કરે મહેમાન સાથે, તો નાનકડું બાળક ઊભું થઈને સોફા પરથી નીચે કૂદકા માર્યા જ કરે. એ ધ્યાન ખેંચે છે કે આઈ એમ હિયર, મારા તરફ ધ્યાન રાખો. તો હું એવું કહેતો જ નથી ક્યાંય કે પતિ પત્ની એમના હુંને તદ્દન છોડી દેવો. પહેલાં એને ઓળખી લ્યો, પછી એને સ્વીકારી લ્યો અને પછી એની સાથે ગોઠવાઈ જાઓ, તો લગભગ વાંધો નથી આવતો. અંગ્રેજીમાં એક બહુ સરસ વાક્ય છે, આમ તો મંત્ર વાક્ય છે. જો પૂરી પ્રતિબદ્ધતાથી બોલવું હોય તો એક જીવન ટૂંકું પડે અને આપણે એને પાનના ગલ્લે મસાલો ખાઈને પિચકારી મારતા હોઈએ એમ ફેંકી દઈએ છીએ. એ વાક્ય છે આઈ લવ યુ. આઈ લવ યુ એ સાધારણ સ્ટેટમેન્ટ નથી. આખા અસ્તિત્વથી, આખા બીઈંગથી, આખા એક્ઝિસ્ટન્સથી એ જો બોલવું હોય, કોઈને કહેવું હોય તો આ જીવન ટૂંકું પડે. કોઈને ચાહવું એ સાધારણ ઘટના નથી. ચાહવું એટલે સ્વીકારવું, તમામ વિશેષતાઓ સાથે, તમામ મર્યાદાઓ સાથે. એવી રીતે જો કોઈને તમે ચાહી શકો તો જ તમે એને કહી શકો કે હું તને ચાહું છું. અને છતાં તમે જુઓ વાક્ય કેટલું બધું સૂચક છે. આઈ લવ યુમાં જે એમ કહે છે કે હું તને ચાહું છું, હું તારા ઉપર ઓળઘોળ છું, એનો આઈ તો પહેલો જ છે અને કેપિટલ છે. આઈ ઓગળી શકતો જ નથી. અને જેને ચાહવાની વાત કરે છે યુ આખા વાક્યમાં છેલ્લે છે, પણ પેલો લવ વચ્ચે છે. એ સેતુ છે, એ જ જીવનનો હેતુ છે. તો જ આ આઈ લવ યુ એ મંત્ર સિદ્ધ થાય. પોતાના અહંકારને પણ ઓળખી લ્યો, પછી ઘણા રસ્તા ખુલતા જશે એકમેકને સમજવાના. પ્રેમ બીજું કંઈ જ નથી, સમજણ છે. લવ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. પ્રેમ એટલે જ સમજણ, જેમાં બંનેની એકમેકને ઓળખવાની તૈયારી હોય, તત્પરતા હોય. હવે મુશ્કેલી અસ્તિત્વ અને વ્યક્તિત્વ, એક્ઝિસ્ટન્સ અને પોતાની પર્સનાલિટી, એના ટકરાવમાંથી ઊભી થાય છે. કેટલા બધા એવા કુટુંબો આપણી આસપાસ છે કે જ્યાં આપણને જ્યાં હું નથી રમતો, જ્યાં હું નથી રમતી કહીને ઊભા થઈ ગયા હોય, જાણે ઘર ઘર રમતા હોય એમ છૂટાછેડા લઈ લેવા માગતા હોય. એવા પરિવારો છે આપણી આજુબાજુ. લોકોના લગ્નમાં આપણે હજુ ચાંદલો કરીને ઘેર આવીને એના ઘરના જમણવારની વાત કરતા હોય ત્યારે બીજે દિવસે ખબર પડે કે એમણે છૂટાછેડા ફાઇલ કરી દીધા. જે સમયે ચાંદલાની રકમનું ટોટલ મારવાનું હોય એ સમયે એ લોકોએ ખાધા ખોરાકીની રકમ નક્કી કરે છે. અને આપણને ચિંતા થાય કે જો આ પાછા ફરી કરશે તો પાછું જવું પડશે. અને પહેલી વખતનો ચાંદલો કંઈ આપણાથી એને રિસેપ્શનમાં યાદ ન કરાવાય કે ગઈ વખતે કરેલો તો હું, નહીં તો પેલું કહે કરું કે આ બીજી છે. આખો સમાજમાં એક પ્રકારનો અનરેસ્ટ છે. કોઈને કોઈની સાથે ચલાવી નથી લેવું, પડ્યું પાન નિભાવી લેવું, એવો એક પ્રયોગ છે આપણે ત્યાં. હવે પરાણે કંઈ કોઈએ કોઈની સાથે રહેવું જોઈએ, રહેવું પડે એવો સમય આ નથી. તમાચો મારીને ગાલ લાલ રાખવાનું કોઈ કહે તો કોઈ માને પણ નહીં. પણ બે જણ જ્યારે સાથે રહેવાનું નક્કી કરે ત્યારે એટલી તો એમને સમજણ જ હોય કે આપણે બે છીએ, જુદા છીએ, આપણે ભેગા થવા માગીએ છીએ. એટલે કોઈએ કંઈક છોડવું જ પડે. બેઉ જણા મુઠ્ઠીઓ ભેગી વાળીને આમ હાથ મેળવી શકાય,
જેને હાથ મેળવવા હોય એને મુઠ્ઠી ખોલવી જ પડે. ભેગી મુઠ્ઠીઓ તો મુક્કાબાજીમાં કામ લાગે, હાથ મેળવવામાં કામ ના લાગે. હસ્તમેળાપમાં એટલે જ હાથ ખોલાવીને મેળવે છે કે જેથી બંનેને ખબર પડે કે આપણે એકબીજાના હાથને અને હૈયાને ખુલ્લા રાખીને મળવાનું છે. એવી રીતે મળવાની તૈયારી ન હોય ને તો લગ્ન ન કરવા જોઈએ. કારણ કે મહારાજ તો જે પરણાવે છે ને એ સંસ્કૃતમાં પરણાવે છે એટલે બહુ નિરાંત છે. એ જે શ્લોક બોલે છે તો આપણને સમજાતા નથી. અને જો એ ભાષાંતર કહે અને આપણે થોડા મેં કીધું એમ હૃદયથી પ્રામાણિક હોઈએ તો કદાચ ચોરીમાંથી ઊભા થઈ જઈએ. આપણે કહેવું પડે કે ના 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 આ પ્રતિજ્ઞા મારાથી નહીં લઈ શકાય, આ તો પાળવી અસંભવ છે. અને એટલે જે ચાલે જ છે મભમમાં. હવે કોઈને એ વિધિમાં તો રસ જ નથી રહ્યો. મોટા શહેરોમાં તો બધું બાકીનામાં જ નાટકમાં જ રસ છે. એ જાન જોડીને આવવું ને બારણામાં વરરાજાને ઊંચો કરે ને વહુવારુંને ઊંચા કરે ને એકબીજાને હાર પહેરાવવામાં જેટલી તકલીફ પડે એનો અનુભવ કરાવે ને ચોરીમાં ફરે એટલે ફૂલ એટલા જોર જોરથી મારે ને બધું ઝડપથી પૂરું કરો, ઝડપથી પૂરું કરોમાં જ. કારણ કે બધાનું લક્ષ્ય પછી રિસેપ્શનમાં જ હોય. જો ઝડપથી જ પૂરું કરવું હોય, કેટલાક વરરાજાના ભાઈબંધ તો ગોર મહારાજને કહે પણ છે કે થોડુંક વધારે લઈ લ્યો દક્ષિણા, પણ ઝટ પતાવો. ટાઇટલ ક્લિયર બાબતે કેટલી ચોકસાઈ કરો છો. 5 ઠેકાણે પૂછો છો, 1-2 વકીલની સલાહ લો છો, સરકારના ખાતામાં જઈને ચોપડામાં 7-12 ઉતારાય જોઈ આવો છો. બધું ચોખ્ખું છે તો આ લઈએ. તો એક જમીનનો ટુકડો લેવામાં જો આટલી ચોકસાઈ કરતા હો તો જેની સાથે જોડાવાના છો એનું પ્રત્યે જે તમારો ભાવ હોવો જોઈએ, એ જે ચોકસાઈ હોવી જોઈએ, એ જે પ્રતિજ્ઞાઓ કરાવે છે એ વિશેની સ્પષ્ટતા હોવી જોઈએ. એવું કેમ નથી? એમાંય ઉતાવળ, એમાંય ઝટ. અને આ ઝટનું એટલું બધું ચાલ્યું છે કે હવે પેલા પરણાવે છે ને એ ગૌર મહારાજ બિચારા સાયકલમાંથી મોપેડ્સ કે કાઇનેટિક સુધી માંડ પહોંચ્યા છે, પણ છૂટાછેડાની કન્ફર્મ ગેરંટી અપાવે છે વકીલો પાસે ગાડીઓ છે. સમાજને શું જોઈએ છે એ બહુ મોટો પ્રશ્ન છે. ભેગા થવા માટે કે છૂટા થવા માટે આ લગ્નો છે? દાંપત્ય સાથે રહેવાના આનંદનો વિષય છે. અને એ તો જ થાય જો બંને એકમેકને સમજવા માટે થોડા મોકળા મને તૈયાર થાય. એ આખી વિધિ એની જ છે. એ બધા શ્લોક તમને કેવી રીતે સાથે હોવું અથવા તો સાથે હોવું એટલે શું એ સમજાવે છે. લાડો લાડી જમે રે કંસાર, સંસાર કેટલો મીઠો લાગે રે. એ લગ્ન ગીત તો મજાનું ગવાય છે. એમાં તમે જુઓ કે 4 કોળિયા એ વર ભરાવે છે પબ્લિકલી પહેલાં પોતાની પત્નીને. અહીંયા હાજર છે એ દંપતીઓ પોતે જ પોતાનો આ વિચાર કરીને કરે કે ક્યારે છેલ્લા આવા કોળિયા ભરાવેલા. મને ખાતરી છે કે અત્યારે જતા જ ઝઘડા થાય. કેટલાક તો સવારના સુધી રાહ જુએ કે ના તમે આવું, હું તો મહેંદી મુકાવું છું ત્યારે નથી જમાડતા તમે. હવે જે કોળિયા જમાડે છે ને એ બહુ સૂચક છે. એ જે પતિ પત્નીને કોળિયો જમાડે છે તે પબ્લિકલી એ જાહેરાત કરે છે કે હવે તારા યોગક્ષેમની ચિંતા મારી છે, હવે એ ધ્યાન હું રાખીશ. એવું કહેવાનું જરાય એમાં અર્થ નથી કે દીકરીઓ ઓછી મહત્ત્વની છે કે પગભર ન હોય, એવું નથી. આ એક પરંપરાથી મળેલી સમજ છે કે આ જવાબદારી મારી છે એવું મારી દીકરીના પપ્પાને, પત્નીના પપ્પાને જ કહેવાનું છે, સમાજની સામે કહેવાનું છે કે હું સમજું છું કે પરણવું એ કેવી જવાબદારીનો વિષય છે. એટલે એ કોળિયા જમાડે છે. અને કોળિયા જમાડે છે ત્યારે જે સંસ્કૃતમાં બોલાય છે એમાં એમ કહે છે કે આ પહેલો કોળિયો એ પ્રાણ સાથે પ્રાણનું મિલન છે, આ અસ્થિ સાથે અસ્થિનું મિલન છે, આ મજ્જા સાથે મજ્જાનું મિલન છે, આ ત્વચા સાથે ત્વચાનું મિલન છે. ત્વચા સાથે ત્વચાનું એટલે કે બાહ્ય આકર્ષણનું મહત્ત્વ આપણી લગ્ન વ્યવસ્થાએ સ્વીકાર્યું છે, પણ સાવ છેલ્લે એને જગ્યા આપી છે. પહેલાં તો પ્રાણ સાથે પ્રાણનું મળવું જોઈએ.
એ જો શક્ય હોય, એ જો બને એવું હોય, અથવા એ માટે મારી તૈયારી હોય, તો હું આ ત્વચાના મિલન સુધી આગળ વધું. બાકી આ મિલન મૂળ પ્રાણ સાથે પ્રાણનું છે. બે જણા જે ચાલે છે ચોરીમાં, ત્યારે જે 4 ફેરામાં 3 વખત પુરુષ આગળ છે, 1 વખત સ્ત્રી આગળ છે. જો આ આપણી સમજણ એવું કહ્યું છે કે ધર્મ, અર્થ અને કામ, આ 3 બાબતમાં આપણે એકમેકની સાથે રહીશું. મોક્ષનો જે ફેરો છે એ દરેકનો વ્યક્તિગત છે. એ તમારા કર્મોને આધારિત થવાનો છે. એમાં કોઈને મદદ નહીં કરી શકે. એટલે ત્યાં વ્યક્તિત્વનો મહિમા છે, અસ્તિત્વનો મહિમા છે. સાથે હોવું એટલે શું છે એ બધું સ્પષ્ટ થઈ જાય છે એક લગ્નની વિધિમાં. એટલે જ 7 પગલાં સાથે ચાલો. ત્યારે 7મા પગલાંની પ્રતિજ્ઞા એવી છે, સખા સપ્તપદી ભવ. 7 પગલાં સાથે ચાલીને આપણે એકમેકના મિત્ર થયા. ભારતીય લગ્ન જીવનની આ જે કંઈ સમજ છે, એનું જે ચિંતન છે, એ પરદેશના ચિંતનથી પહેલાંનું છે. આપણે ત્યાં હવે લોકો પશ્ચિમ તરફ ભાવથી જોયા કરે છે, એમ કે ત્યાં હસબન્ડ વાઈફની રિલેશનશિપ બહુ એમાં ફ્રેન્ડલી હોય છે. આ દેશે આ સમજણ ક્યારની આપી દીધી. 7 પગલાં સાથે ચાલીને આપણે એકમેકના મિત્ર થયા. દાંપત્યનું પરમ લક્ષ્ય જ મૈત્રી છે. પ્રેમ એ એની પ્રાથમિક આવશ્યકતા છે, પણ બંને સાથે મળીને પોતે એકમેકના ઉત્તમ મિત્રો છે એ સિદ્ધ કરવાનું છે. પ્રેમ કરતાં પણ મૈત્રી બહુ મોટી છે. પ્રેમી તો એમ કહે છે કે મુશ્કેલી પડે એટલે તું મને યાદ કરજે, હું તરત આવી જઈશ. મિત્ર કહે છે કે તને મુશ્કેલી પડશે ત્યારે બાજુમાં જ હું હોઈશ. યાદ પણ નહીં કરવું પડે. આ દોસ્તી છે. પતિ પત્નીએ આ સિદ્ધ કરવાનું છે, તો દાંપત્ય પ્રસન્ન થાય છે. પણ મેં કહ્યું એમ આપણી વિધિઓ કોઈ સમજવા માગતું નથી, એમાં કોઈને રસ નથી. પરિણામે જ્યાંથી આ દાંપત્યની શરૂઆત થાય છે ને, એ પહેલાં જ વખતમાં એના શ્રી ગણેશમાં જ ભૂલ છે. 2 જણા કોઈ બીજા કારણોસર ભેગા થાય. આપણે દાંપત્યમાં, ટુગેધરનેસમાં એનો કામનો મહિમા ઓછો નથી કર્યો. આપણી પરંપરાએ જ કામને તો દેવ કહ્યો છે. જ્યારે ભગવાન શિવે કામદેવને બાળ્યા ત્યારે રતિ રડ્યા અને ભગવાને એમને વચન આપ્યું કે આજથી કામ અનંગ થશે. એને દેહ નથી, પણ એ બધા પ્રાણમાં સચવાઈ જશે. એના વગર આ સૃષ્ટિ શક્ય નથી. એટલે એનો વિરોધ ન હોઈ શકે, એનો વિરોધ છે પણ નહીં. સ્વસ્થ જીવન માટે એ પણ જરૂરી છે. પણ સ્વસ્થ જીવન માટે પહેલાં આ મનની સ્વસ્થતા. આપણા મોટા ભાગના સંઘર્ષોના મૂળમાં આ મન છે. અને સંઘર્ષો એટલા નાના છે, એ દરમિયાન એને જો એની ટ્રીટમેન્ટ ન થાય તો પછી એ વકરે છે. અહીંયા તો મંચ ઉપર 2 મોટા ડૉક્ટરો હાજર છે. સમયસરની દવા બહુ જરૂરી હતી. આપણે ત્યાં સમયસરની દવા કરે એ માટે ઘરમાં વડીલો હતા, હવે નથી. પહેલાં તો 2 જણને બોલવાનું બાજવાનું કંઈ થયું હોય તો પણ કાં તો એ ઓરડામાં થઈ જાય, કારણ કે આગળ દાદા દાદી વડીલ બેઠા હોય, અને કાં તો એવું કંઈક થયું હોય તો બાને ખબર પડી જાય કે વહુ સાથે દીકરાએ કંઈક બરાબર વર્તન નથી કર્યું, તો એ કાન પકડી શકે. વહુનો પણ પકડી શકે, દીકરાનો પણ પડી. કોઈ એક હતા એવા બફર જે લોકો આ એક્સપ્રેશનને તક અપાવતા. પરિણામે ક્રોધ ઓછો થઈ જતો, લોકો એકમેક સાથે ગોઠવાઈ જતા. મેં એવા દંપતીઓ જોયા છે જેને સવારના તમે લડતા જુઓ તો એમ લાગે કે આ સાંજ સુધી સાથે નહીં હોય, અને સાંજે 2 જણા હાથમાંથી હાથ પકડીને પાછા મંદિરે જતા હોય. રિક્ષાવાળા જોડે પૈસા છૂટા બાબતે બંને ઝઘડો કરતા હોય. આપણે કોઈ વાતને ગણીને ગાંઠે જ બાંધીને બધી જ વસ્તુને મોટી ઇસ્યુ બનાવી દઈએ તો પછી વાત કાબૂમાં જ ન રહે. પણ કોઈ જોઈએ તમને ડિફ્યુઝ કરવા માટે. હવે એ કામ મનોચિકિત્સકો કરે છે. તમારે એમની પાસે જવું પડે, અને જવું જ્યારે આપણને લાગે કે આપણે સમજાતા નથી અને કંઈક મૂંઝારો મનમાં છે, તો આપણા કરતાં કોઈ વિષયના જાણકાર છે એની પાસે જઈને પણ મનને ખુલ્લું કરવું, સમજી લેવું. કારણ કે આખું એક કુટુંબ ડિસ્ટર્બ થાય છે ત્યારે 2 જણ જ નથી થતા, બાળકો સુધી એની અસર પહોંચે છે. એટલે વધારે સારું એ છે કે એના કરતાં એની સમયસર દવા કરાવી લેવી સારી. આ
દાંપત્ય જીવનને પ્રસન્ન રાખવાની આવશ્યકતા એટલા માટે પણ છે. તમારા બેની જ પ્રસન્નતાનો પ્રશ્ન નથી, આ આવતીકાલના નાગરિકોની પ્રસન્નતાનો પ્રશ્ન છે. શાળામાં આવતા બાળકોને તમે જુઓ ને, અને એમના વાણી વર્તન વ્યવહાર ઉપર એક સારા શિક્ષક તરીકે તમારું જો ધ્યાન હોય તો તમને ખબર પડી જાય કે આની તકલીફ ઘરમાં ક્યાં છે. અંગ્રેજીમાં એમ કહ્યું છે, યુ શો મી ધ ફ્રૂટ એન્ડ આઈ વિલ ટેલ યુ અબાઉટ ધ ટ્રી. તમે મને ફળ બતાડજો, હું તમને વૃક્ષના સ્વાસ્થ્ય વિશે કહી દઈશ. બાળક એ આપણી છબી છે બહાર સમાજમાં ગયેલી, અને એના વાણી વર્તન વ્યવહારથી ખબર પડી જાય કે આના પપ્પા મમ્મીની પરિસ્થિતિ અંદરની શું હશે. એટલે આ ઇસ્યુ ગંભીર પણ છે. જીવાતા જીવાતા રોડવાઈ જાય એટલે કંઈ બહુ વાંધો નથી આવતો. દરેક જણને લોકો એકમેક સાથે પછી ગોઠવાઈ જાય. અમારી સૌરાષ્ટ્રની ભાષામાં હેવાયા થઈ જાય. પછી બહુ વાંધો ન આવે, ખબર પડી કે આમનો આવો જ સ્વભાવ છે, આમને આમ જ ગમશે. પત્નીનો અત્યંત વિરોધ કરનારા માણસોને સવારના રસોડામાં વાસણ પડે એનો જે કાનમાં ઘા વાગતો હોય દરરોજ, પણ પછી એક દિવસે જ્યારે ના પડે ને ત્યારે બહુ ઓછું આવી જાય. મારા પતિ તો મારા વગર જમે નહીં, મારે કેટલીક એક ગળા બંધણીને રસોડું પકડીને બેસી જ રહેવું પડે ને, એ કંઈ વહેલા બેસે નહીં ને હું કંઈ થાકીને જમી લ્યો ને પણ જમે જ લઈને. એમને તો કોણ જાણે હું પીરસું ત્યારે જ જમે ને, મારે ક્યાં સુધી આ રસોડું પકડીને બેસી રહેવાનું. અને સાહેબ એક દિવસ જો એ ભાઈ જાતે થાળી પીરસીને બેસી જાય તો અમને ઓછું આવી જાય. મને પૂછતા નથી, એમને બેસી ગયા કેમ અમે નથી. આ મજા છે દાંપત્યની. દાંપત્ય કોઈ આમ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી સુખની બાબતમાં કે આમ કરશો તો જ આમને, કારણ કે સ્ત્રીઓને શું ગમશે એ તો પરમાત્મા પણ નથી જાણી શક્યા. અવિનાશભાઈનું એક બહુ જાણીતું ગીત છે, આને તમારી તો નજીક છે એકદમ, છેલ્લાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. ખૂબ લોકપ્રિય થયું. ગીતને 70-80 વર્ષથી વધારે થયા હશે. હજુ સુધી સાંભળીને કોઈ લાવ્યું નથી, પણ ગીત ખૂબ લોકપ્રિય છે. આ મારા સંગીતના કાર્યક્રમો દરમિયાન મારો એ અનુભવ રહ્યો છે કે આ ગીતની જ્યારે પણ ગવાય છે ત્યારે બહેનોના ચહેરા પર બહુ પ્રસન્નતા હોય છે. અને હમણાં વચ્ચે એક વખત પરદેશમાં એક દીકરીએ મને પૂછ્યું પણ ખરું કે લાવજો એવું શું કામ, અમે જાતે ના લઈ આવીએ. કવિતાઓને પણ ઉંમર હોય એવું લાગે આપણને કે એક સમયખંડની કવિતા થઈ જાય છે, એક આખી પેઢી બદલાઈ જાય પછી અભિગમ બદલાઈ જાય. તો આ દીકરીઓ કહે છે હવે કે એવું અમે શું કામ એવું કહીએ લાવજો. મેં કીધું બેન એવું કોઈ તમે લાવો તો જ હું લઈ શકીશ એવો આમાં કંઈ ભાવ નથી. આ માગણીનું ગીત જ નથી, આ તો લાગણીનું ગીત છે. આમાં માત્ર એટલું જ કહ્યું છે કે તમે જ્યાં હો ત્યાં તમારી વ્યસ્તતા વચ્ચે પણ મને યાદ કરજો, આટલી જ વાત છે. બાકી કોઈ પટોળા એમ લાવે નહીં, પટોળા ખૂબ મોંઘા હોય છે. એ તો એક સંબોધન તરીકે પણ બહુ મહત્વનું છે આ ગીત. તમે જો આ કોઈ પતિને સંબોધાઈને ગવાયેલું ગીત નથી. છેલાજી એમ કહ્યું છે, આ છેલને સંબોધીને કહેલું ગીત છે. આ ઓનલી હસબન્ડનું ગીત જ નથી. છેલ હોય ને એ સેલની રાહ ના જુએ. છેલ્લે તો પ્રોમિસ જ નથી કરવાનું, ખાલી કહેવાનું છે હા હા લઈ આવું, લાવવાનું નથી. હસબન્ડને તો ખબર છે બિચારાને કે હા પાડશું તો પછી ફસાશું. પણ સ્ત્રીઓનું નક્કી નહીં. એની જોડે જઈને તમે લાખ રૂપિયાનો હીરાનો હાર ખરીદી લાવો અને કદાચ રાજી ન થાય, અને એની જોડે જઈને શાકવાળાની લારી ઉપર ઉભા રહીને 100 ગ્રામ કારેલા ખરીદો ની રાજી એ થાય. તો આમાં ક્યાંય વાતે રાજી થશે એ નક્કી નથી. એટલા માટે કે એને એટલું જ જોઈએ છે કે કેટલીક વસ્તુઓ તો હું જાતે કરી શકું એમ છું, કેટલાકમાં તમે સાથે હો એની મને મજા આવે છે. વાત ટુગેધરનેસની જ છે. દાંપત્યનું બીજું નામ આટલું જ છે, સાથે હોવાનો આનંદ. આ સંગનો ઉમંગ છે, સંગાથનું સુખ છે. મૂળ તો સંગાથ જ સુખ છે. તમે સાથે છો એ જ સુખ. બાકી તો જીવનમાં ઘણા બધા સંઘર્ષના બીજા ક્ષેત્રો છે જ્યાં આપણે હેરાન થતા જોઈએ છે.
આ એક મુદ્દો એવો છે કે જ્યાં બંને જણને પોતે એકબીજાની જોડે છે એની પ્રસન્નતા હોય છે. આપણે ગુજરાતી તરીકે બહુ સંયમી માણસો છીએ, બહુ પરદેશની જેમ મુખર થઈને પ્રેમની અભિવ્યક્તિ નથી કરતા. આપણે બહુ રિસ્ટ્રેઇન કન્સ્ટ્રેઇન. પરદેશમાં તો તમે જાઓ ને અહીંયા તમારે આવતા જ હશે વિદેશથી. હવે ઘણા બધા મિત્રો આ ગાળામાં આવશે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી એવા સમયમાં આખું ગુજરાત લગભગ નળ સરોવર થઈ જાય. બધા વિદેશી પંખીઓ અહીંયા આવીને રહે છે. હવે એમાં જે પતિ પત્ની હોય છે ને, જે પરદેશથી તમારા કુટુંબમાં આવ્યા હોય, એમનું વર્તન તમે જુઓ ને તો એ જ્યારે જાય ત્યારે આપણા ઘરમાં ઝઘડો થાય. કારણ કે એટલું પ્રેમથી એકબીજા જોડે વર્તે ને, એમના સંબોધનો પણ એમાં મીઠા મીઠા હોય. અને આપણે આવી કોઈ રીતે બોલવાની ટેવવાળા નથી. આપણે તો બિચારી રોજ સરસ મજાનું ઘી ચોપડીને ગરમ ગરમ રોટલી ખવડાવે તોય ભાણામાં મૂકે તો થેન્ક યુ એવું બોલતા નથી. એ તો બ્રેડ ઉપર માખણે ન ચોપડીને તોય થેન્ક યુ તો કહેવું જ પડે. જે ઔપચારિકતા લાગે છે ને એ કેટલીક વાર બહુ મહત્ત્વની હોય છે. સ્ત્રી રોજ તમારી પાસેથી થેન્ક યુની અપેક્ષા નથી રાખતી, પણ રેકગ્નિશનની તો રાખે છે. તમારા ધ્યાનમાં તો હોય ને. તમે છેક ત્રીજા દિવસે જ્યારે દાળ સારી ના બને ત્યારે એમ કહો કે સોમવારે સારી બની હતી, આજે બરાબર નથી. અરે જે દિવસે સારી બની છે ત્યારે કહેવું જોઈએ કે સારી છે. પણ તમે કહેતા કેમ નથી? કારણ કે તમને રોજ સરસની ટેવ જ છે. એમણે કોઈ દિવસ તમને ઓછા ટેસ્ટની ખરાબ ઉતરતી દાળ પાઈ જ નથી. આ એક વખત એવી બની એટલે તમે તરત કમ્પેરેટિવ સ્ટડી કર્યો. પણ જ્યારે સારી બને છે ત્યારે કહો કે સારી છે, તે જ દિવસે કહો તો કામનું છે. તો આ બહુ નાનકડી જ બાબતો હોય છે. હું આમ આ બધા પ્રસન્ન દાંપત્ય વિષયને એમ તેમ મારા ગીતો ને આવું બધું પ્રેમની વાતો ને એવું બધું કરતો હું. એટલે એક વખતે અમારે પત્રકાર મિત્રએ મારી પત્નીની મુલાકાતમાં એવું એને પૂછ્યું પણ ખરું, તમારે કેટલું સારું એમ કે તુષારભાઈ તો બધું કેટલું સમજે આવું, તમારે સંઘર્ષ જ નહીં, કેટલી સરસ. પછી પત્ની કીધું ખોટું છે, એ આમ 24 કલાક કવિ નથી હોતા. એટલે એ દાળમાં મીઠું વધારે હોય ને ત્યારે એ પણ અકળાય જ છે, ગુસ્સો કરે જ છે. ખારી થઈ હોય તો એને નથી જ ગમ્યું હોતું. પણ એનામાં ને બીજામાં કદાચ ફેર એટલો ચોક્કસ છે કે ખારી લાગે ત્યારે એ ચીડાય તો છે, પણ પછી એને સેકન્ડ થોટ પણ આપે છે કે કેમ ખારી થઈ હશે. કદાચ સવારના એને કંઈ એના પપ્પાના ઘરેથી કોઈ ફોન આવ્યો, એને ગમ્યું, કંઈ ન ગમ્યું, ઘરનાએ કોઈએ કંઈ કીધું, કોઈ વાતનું ઓછું આવ્યું છે, તબિયત કંઈ બરાબર નથી, ઉંમરને કારણે હાથ ધ્રુજે છે, કે પછી હવે મીઠું જ વધારે ખારું આવે છે. નહીં, બહેનોનું એક હોય છે કે એવું એક સરસ રીઝન એ લોકો લાવ્યા છે, આ વખતનું મીઠું છે ને ખારું છે. બેન મીઠું તો ખારું જ હોય ને, પણ એનું રિઝનિંગ સરસ છે કે આ વખતનું છે એટલે વધારે ખારું છે, એટલે હિસાબમાં જરા ભૂલ પડી એટલે ખારું છે. તો એ જે સેકન્ડ થોટ આપવાની વાત છે, સાધારણ માણસની જેમ જ દાંપત્યો જીવાય છે બધાના. એમાં કંઈ કવિઓ જુદી રીતે જીવતા નથી હોતા, પણ કવિ એટલું સંવેદનાથી વિચારે છે કે આવું થવાનું કારણ શું હશે. બસ એ કન્સિડરેશન જ દાંપત્યને મધુર રાખી શકે. આપણે એમને કીધું એમ બહુ મર્યાદાથી જીવનારા માણસો છીએ, બહુ મુખર થઈને ખુલીને એપ્રિસિએશન કરનારા કે એવા મીઠડા મીઠડા સંબોધનો કરનારા નથી. એટલે જ આપણને ત્યાં ગુજરાતી ભાષામાં આ ગીત ફિલ્મ દીવાદાંડીનું 1950માં આવેલું, તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ, આ ગીત આજે પણ ચોથી પેઢીએ લોકપ્રિય છે. ગુજરાતીમાં આવું બીજું ગીત જ નથી. આપણે ત્યાં પ્રેમની અભિવ્યક્તિ જુદી જુદી ઘણી રીતે થઈ છે, પણ આવી વેણીભાઈ પુરોહિતે જેવી રીતે કરી છે એવી એક પણ ગીતમાં નથી. આ ગીતના મુખડામાં જ 3 સર્ટિફિકેટ ફાડી નાખ્યા છે. તારી આંખનો અફીણી, તારા બોલનું બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ. આટલું કે ત્યાં સુધીમાં તો કોની તાકાત છે કે રેઝિસ્ટ કરે. અને એ જે ભાવમય થઈ જાય છે મહિલાઓ, મેં જોયું જ્યારે આ ગીત છે ને મેલ સોલો છે, એ જ્યારે ગવાય છે ત્યારે ફિમેલ કોરસ થઈ જાય છે. હાજર રહેલી બહેનો બધી ગાવા માંડે, કારણ કે એમના મનમાં ઈચ્છા છે કે જેમની સાથે હું જીવું છું એ મારા માટે આવું કે.
પણ હવે જે એમની સાથે છે એનું તો પાછું કંઈક ગગનમાં ત્રીજે જ ગાજે છે, એને તો આમાં ધ્યાન જ નથી. તો આ ગીત બહુ ટ્રિકી છે. પ્રસન્ન દાંપત્યનું લાગે, પત્નીના કે પ્રિયજનના વખાણ કરતું ગીત લાગે, પણ ગીતમાં સૌથી મહત્વનો શબ્દ છે છેલ્લે આવે છે એકલો. આ સેન્સ ઓફ પોઝિશનનું ગીત છે. પ્રેમનો જે સૌથી મોટા બે દુશ્મનો છે, સેન્સ ઓફ પોઝિશન એન્ડ સેન્સ ઓફ પોઝિશન. આ બે જ હંમેશા આડા આવે પ્રેમને. તો આ પેલો જે એકલો, એ જે ટોન છે ને, એ પેલા આગળના 3 સર્ટિફિકેટમાં પાછળ સંતાઈ જાય છે. પેલી ફૂદડી કરીને નીચે લખ્યું જ છે શરતો લાગુ, પણ ઉતાવળમાં વાંચે છે ને એટલે પેલી મહત્વની વાત પર ધ્યાન નથી જતું. તો આપણે ત્યાં બહુ ખુલીને પ્રેમની અભિવ્યક્તિ કોઈ કરતું નથી, આપણી ટેવ પણ નથી. મેં જોયું છે, અમે એમ જીવીએ છીએ, કાંઈ હું જોયું છે એટલે હું જુદો નથી, પણ અમદાવાદમાં અમારે ટ્રાફિક રસ્તા ઉપર એટલો બધો હોય ને, રોડ ક્રોસ કરે 2 જણા હાથ પકડીને કરે, કારણ કે બંનેની ઉંમર હોય, બંનેને ફાવે ન ફાવે, પણ જો રોડની સામી બાજુ જઈએ ને ત્યાં ધીરે રહીને હાથ કાઢી લે હાથમાં. આપણે એમ લાગે કે કોકના ને આપણે ક્રોસ કરાવ્યો, આ તો આપણા જ છે. એટલે ઘરની પત્ની કે ઘરના પતિનો હાથ પકડીને પણ ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા પછી ધીરે રહીને હાથ સરકાવીને છોડાવી લેવાની પાછળ હેતુ બીજો કંઈ નથી, એક સંકોચ છે. મૂળ આપણી આમન્યાઓ, આપણા સંસ્કાર પરંપરાઓ, એણે આપણને એટલું બધું બંધનમાં રાખ્યા છે અભિવ્યક્તિની બાબતમાં, કે કેટલાકમાં આપણે આજે પણ એ જ રીતે રહીએ છીએ. એક આખો લાંબો સમય પ્રજા એવી રીતે જીવી છે કે જે ઘરમાંથી પતિ પત્ની સાથે બહાર નહોતા જઈ શકતા. પતિ સાયકલ લઈને પહેલાં નાકે જઈને ઊભો રહે, અને પછી પત્ની મંદિરે જઉં છું એમ કહીને આવે, અને 2 જણા બહાર મળે. પોતે એકબીજાનો હસબન્ડ વાઈફ. આમ કોકના બૈરાને લઈ જવાની વાત નથી, આ પોતાની જ વાત. આખો એક પ્રકારની એવી સામાજિક માનસિકતા વચ્ચે આપણી એક આખી પેઢીએ જિંદગી પસાર કરી છે. એટલે એને કદાચ શરૂઆતમાં આ નવું જે બધું હવે આવ્યું છે એનો આંચકો જબરદસ્ત લાગે, એ ગળે ન ઉતરી શકે, સ્વીકારમાં ન આવી શકે આ આખી વાત. તે જમાનામાં હનીમૂનને નહોતું જવાતું, બધા જાત્રાએ જ જતા હતા. એ આજે પણ કેટલાય પરિવારમાં એવું છે કે દાદા ઘરની બહાર નીકળે તો એમણે મંદિરે જ જવાનું હોય. દાદા બગીચામાં ન જઈ શકે, દાદાએ શું કામ મંદિરે જ જવું પડે? પણ દાદા થઈ ગયા છો, તમારી એક એજ નક્કી થઈ છે, હવે તમારે આમ જ જીવવાનું, એવી એક ફ્રેમ બની છે. એ ફ્રેમમાં જીવવાનું બંધન થઈ જાય. માણસની વૃત્તિઓ, ઈચ્છાઓ, એને કોઈ ઉંમર નથી એ નડતી હોતી. તો કેટલીક વસ્તુ સોસાયટી હવે લિબરલ થઈ છે, ત્યારે દાંપત્યને પ્રસન્ન રાખવા માટેની ઘણી શક્યતાઓ છે. થોડીક આપણને ટેવ ન હોય એવી પણ પાડો. ધીરે ધીરે તમને જો એવું લાગવા માંડે કે એક પ્રકારની ડ્રાયનેસ ક્રિએટ થઈ રહી છે, સંબંધમાંની ઉષ્મા કે સંબંધમાંનો ભિનાશ હવે ઓછી વર્તાય છે, તો આપણે એ બાબતે કંઈક કરવું જોઈએ. ઘણા લોકો એવું કહે છે ને, તમે હવે મને પહેલાં જેટલો પ્રેમ નથી કરતા. એ લગભગ મોટા ભાગના દાંપત્યમાં ફરિયાદ હોય છે. પ્રેમનું જે આ ભૂત છે એ 7 વર્ષ સુધી સરખું ચાલે છે, 14 વર્ષે એમાં જબરજસ્ત ઓટ આવી જાય છે. ત્યારથી જો ધ્યાન રાખીને રિન્યૂ ના કરો ને, તો 21 અને 28 ને પછી તો ઇસ્યુ વધતા જ જશે. પ્રેમને પણ રિન્યુઅલની જરૂર છે. એક લેખક છે એરિક ફ્રોમ, એનું એક પુસ્તક છે આર્ટ ઓફ લવિંગ. એમાં એણે કહ્યું છે કે સમયાંતરે તમારી પ્રિયના કાનમાં કીધા કરો કે હું તને ચાહું છું. પત્નીએ પતિને ને પતિએ પત્નીને કહેવું જોઈએ. એ કોઈ દેખાડો નથી, એ કોઈ દંભ નથી, એ એશ્યોરન્સ છે. આઈ કેર. જે પહેલાં તમે ઓફિસ જવા નીકળતા હતા ને તમને પેન ને પર્સ ને ચશ્મા અને રૂમાલ ને ઘડિયાળ આપતી હતી, એ જ હવે નિવૃત્તિ પછી ડાયાબિટીસની દવા લીધી, બ્લડ પ્રેશરની જતી ના રહે, ધ્યાન રાખજો, તમે પાછા ભૂલી જાઓ છો. બહાર જાઓ ત્યારે થોડુંક કંઈક ગળ્યું જોડે રાખો, લો શુગર થઈ જાય તો. ટુ કેર ઇઝ ટુ લવ. કાળજી પ્રેમ છે. સમય બદલાય એટલે અભિવ્યક્તિ બદલાય.
ઓછી નથી થઈ જતી. આપણને વાંધો એવો લાગે છે પહેલાં જેવું નથી કરતા, પણ પહેલાં જેવા હવે આપણે છીએ પણ નહીં. આપણે પણ બદલાયા છીએ તો અભિવ્યક્તિ પણ બદલાય કે નહીં? ઘણાની આ પહેલાં જેવાવાળી ઇન્વર્ટેડ ફરિયાદ હોય જ છે. પણ પહેલાં તમે 22-24 વર્ષના હો, ઘરમાં એકલા હો, મજાનું રસોડામાં કંઈક સાંજ માટેનું પતિદેવને ભાવે એવું ભોજન બનાવવામાં મગ્ન હો, પતિ વહેલા આવી જાય ઓફિસેથી, એ પણ એના રોમેન્ટિક મૂડમાં હોય ને 26-28 વર્ષનો હોય, સરસ રીતે અવાજ ન થાય એમ વાહન પાર્ક કરીને ઘરમાં આવી અને પાછળથી આમ ધીરે રહીને તમારી કેડમાં હાથ નાખીને આમ ચક્કર ભમર ફરે, તો બંનેને આનંદ થાય, એમાં કંઈ ખોટું નથી, ફરાય. હવે કરવા જાય શું થાય? હવે આમની કમર એક તો આપણા હાથમાં ન આવે, અને ફરવા જાવ તો આપણી કમરના પ્રશ્નો ઊભા થાય. પણ એનો અર્થ એવો નથી કે એની એક્સપ્રેશનની શૈલી ન બદલી શકાય. તમે એને કહી તો શકો જ છો કે હું તમને ચાહું છું. ચાહવાની કહેવાની પદ્ધતિ જુદી છે. હવે તમે બપોરે ઓફિસથી ફોન કરીને કહી શકો શું કરે છે, એ જ ફોન કરીને પૂછે કે સાંજે શું જમશો. તમે એને કહો કે તું આજે દાળ ઢોકળી બનાવજે, તારી હાથની દાળ ઢોકળી ખાતે બહુ ટાઈમ થઈ ગયો. દાળ ઢોકળી તો દાળ ઢોકળી જ છે. કોઈ સદ્દન સાધારણ પ્રકારનો કૂક બનાવે તો એ સારી જ બને, પણ છતાં તમે એને અમે થોડોક વિશેષ રસ લીધો, એને બહુ સારું લાગે છે. બાકી તમને એની દાળ ઢોકળીનો સ્વાદ પણ યાદ નથી. બીજા 3 દાળ ઢોકળી સામે મૂક્યું તેમાં એમની કઈ છે એ ખબર નહીં પડે. પણ એક ટાઈમલી ફોન કરવાની જો ટેવ પાડો તો કેટલું સરસ કામ થઈ જાય. આ એક્સપ્રેશન છે. આટલું જ કરવાનું હોય છે. એ લિટલ ડ્રામા, પણ ઓનેસ્ટ ડ્રામા. એનો હેતુ શુદ્ધ છે. હેતુ પેલા પ્રેમને જીવંત કરવાનો છે, જૂના વીતી ગયેલા સમયને પાછો જીવી જવાનો છે. મનોચિકિત્સકો એક ફ્લેશબેક ટેકનિકનો ઉપયોગ કરવાનું કહે છે. જેમના જિંદગીમાં ઇશ્યુઝ ઊભા થયા હોય એવા ઘણાને એ લોકો એવી સલાહ આપતા હોય છે. જેમની એવી ફરિયાદ હોય કે હવે પહેલાં જેવો પ્રેમ નથી રહ્યો, એમને એમ કહેતા હોય છે કે તમે પ્રેમમાં હતા ત્યારે શું કરતા હતા, બસ એ ટાઈમ પાછો જીવવાનું શરૂ કરો તો જીવન પાછું રસમય લાગશે તમને. તમે એમની રાહ જોતા હતા ને પહેલાં, હવે રાહ જુઓ ઓફિસથી આવે ત્યારે. 2 જણા સાથે ક્યાંક આંટો મારવા સાંજે નીકળતા હતા, એની અનુકૂળતા, મન, મૂડ બધું સમજી અને થોડુંક તમે પણ એડજસ્ટ થાઓ અને 2 ડગલા સાંજે જોડે ફરવા નીકળો. આ બધું કરીને પાછું નવેસરથી વંચાયેલા પુસ્તકને જો ફરી વાંચવું હોય તો એને પૂઠું ચડાવવું પડે, કંઈક તો નવું કરવું પડે ને. હવે આપણે એમાં બીજા પાના તો ઉમેરી શકીએ એમ છીએ નહીં. તો જે છે એને કેવી સરસ રીતે રાખીને રજૂ કરી શકાય. ઘણા છોકરાઓ મમ્મી પપ્પાના લગ્નની 25મી વર્ષગાંઠ ઉજવતા હોય છે, એમને બહુ ઉત્સાહ હોય છે. 25th મેરેજ એનિવર્સરીનું હવે એક મોટું એક ઉત્સવ થયેલો છે પરિવારમાં, કે મમ્મી પપ્પાના લગ્ન વખતે જે કંઈ સિચ્યુએશન હતી એવું આપણે ઘણા તો આખી વ્યવસ્થા ફરી કરે, મમ્મી પપ્પાના લગ્ન કરાવે છોકરાઓ અને હાજર રહે ને એ રીતે મિત્રોને બધાને બોલાવે. એમના લગ્નમાં જે મૂળ હાજર હતા એ બધા ફ્રેન્ડ્સને પણ ફોન કરીને પહેલેથી ખાનગીમાં કહે કે તમે આવજો, આપણે એક સરપ્રાઈઝ પાર્ટી રાખવી છે. કેટલાક વળી ઓર્ગેનાઇઝ પાર્ટી રાખે છે. ઉજવણી કરવાનો જે ભાવ છે એ બી ઉજવણીમાં ઘણી વખત છોકરાઓ એક પ્રયોગ કરતા હોય છે. પપ્પા મમ્મીના લગ્નના ફોટોગ્રાફ્સ હોય ને એ ભેગા કરીને એને એક સરસ કોલાજ બનાવે, વેલકમમાં ભીંત ઉપર ખાસ મૂક્યું હોય. હવે એ ફોટા પસંદ કરવા માટે મમ્મીને કહે એ લોકો કે મમ્મી તમારા મેરેજનું આલ્બમ લાવો ને, આપણે આજે બપોરે સિલેક્ટ કરી લઈએ ફોટોગ્રાફ્સ. હવે આ લગ્નનું આલ્બમ 25મે વર્ષે, પુરુષને તમે 10મા વર્ષે પૂછો ને કે ક્યાં છે આપણા લગ્નનું આલ્બમ, તો નહીં ખબર હોય. લગ્નના આલ્બમનો એક વિકાસ આલેખ એવો હોય છે કે તમે પરણો પછી થોડા દિવસ એ ડ્રોઈંગ રૂમમાં મુખ્ય ટેબલ પર હોય, જે આવે એને બધાએ કમ્પલસરી જોવું પડે. આઈસ્ક્રીમ ખાતા ખાતા દરેકને તમે કારણ વગર ગ્રુપ ફોટા આવામાં બતાડો, અને પેલો ગ્રુપ ફોટામાં પોતે નથી એ વસ્તુ જ નોંધતો હોય. હવે એ આલ્બમ ધીરે રહીને મહિનાની અંદર પત્ની એને બંધ કરી અને પોતાના કબાટમાં મૂકે ઉપલા ખાનામાં. પછી એ પછીના ખાનામાં જાય
પછી ત્રીજા ખાનામાં જાય, છેલ્લે ચોથા ખાનામાં પાનેતરની બેવડમાં પડ્યું હોય, અને ત્યાં સુધીમાં પતિ તો એને સંપૂર્ણપણે ભૂલી ગયા હોય. એ ઘટનાને જ, એને ખાલી પરણ્યો છું એ જ યાદ હોય, પેલું યાદ ન હોય. હવે દીકરી જ્યારે એમ કહે કે મમ્મી આલ્બમ કાઢતો, આપણે ફોટો સિલેક્ટ કરે, તો પછી પત્ની તરત જઈને ફોટો આખું આલ્બમ લઈ આવે, ટેબલ પર મૂકે. છોકરાઓ આજુબાજુ, છોકરાઓ પણ બધા 18, 20, 16, એટલે ફોટા ચાલતા જાય. આમ વાવ બ્યુટિફુલ, મમ્મી કેટલી ક્યુટ લાગે છે ને કેટલી બ્યુટિફુલ લાગે છે ને એપ્રિસિએશનના એક પછી એક સર્ટિફિકેટ મમ્મીને મળતા જાય. મમ્મી લાગતી હોય સુંદર, લગ્ન વખતે તો સ્ત્રીઓ હોય એથી વધારે રૂપાળા લાગે, એટલે એ બધું જોતા જાય. અને પછી જ્યાં જાનની એન્ટ્રી થાય અને ગાડીમાંથી પપ્પા ઉતરે, એ ફોટો જુએ ને દીકરીઓ તદ્દન ઓનેસ્ટીથી મમ્મીને કે શું જોઈને આમની જોડે કર્યું. આ જે પરણવા આવ્યા છે ભાઈ, એ એટલા પ્રેઝન્ટેબલ નથી લાગતા. પુરુષોમાં એ બહુ સહજ છે. કોઈ પણ પુરુષ, જે લોકો હવે અમુક વર્ષો વીતે પછી જુઓ તો તમને ખબર પડે કે તમે પરણ્યા હતા ત્યારે કંઈ એટલા બધા સારા નહોતા લાગતા જેટલા પત્ની સુંદર લાગે છે. આ પરમ તત્વની કૃપા છે. એણે આ દાંપત્યને પ્રસન્ન રાખવા માટેની વ્યવસ્થા ગોઠવી છે કે આ સ્ત્રી છે નિશ્ચિત એક વય સુધી સુંદર લાગે છે. ત્યારે પુરુષ હજુ એટલો બધો ગોઠવાયો ન હોય જીવનમાં, એટલે ઉભડક હોય. પછી નોકરી ધંધે લાગે, સમાજમાં પ્રતિષ્ઠા મળે, થોડો એનો પોતાનો પ્રભાવ, એનું પોતાનું વ્યક્તિત્વ વિશે, એનો પોતાનો આત્મવિશ્વાસ વધે. હવે એ સરસ દેખાવાનું શરૂ કરે. સ્ત્રીને ઉંમર સહજ કેટલાક પ્રશ્નો ઊભા થવા માંડે, એક પ્રકારની ઇન્સિક્યોરિટી એના ચિત્તમાં જાગે. અને આ ભાઈ હવે જરા વેલ એસ્ટાબ્લિશ છે, શરીર ભરાયું છે, સરખા કપડાં બપડાની સેન્સ પણ આવી છે ને પોસાય પણ છે, એટલે એ તૈયાર થઈને રોજ ઓફિસ જાય છે. હવે પત્ની એક દિવસ એને કહે કે આપણે ડૉક્ટર પાસે જઈ આવીએ, ચેકઅપ કરાવીએ. છે ને ઓવરઓલ જનરલ બોડી ચેકઅપ 40-42 થયા, હવે કરવો જોઈએ તમારે. પેલો વળી ટાળે, આ આગ્રહ કરે. જાય બેઉ જણા ફિઝિશિયન પાસે, બ્લડ ટેસ્ટ લે, બધું રિપોર્ટ આવે એટલે ડૉક્ટર આમ કહે જોઈને, ભાઈ તમે છે ને સહેજ કસરતનું રાખો, કારણ કે જો ડાયાબિટીસ ધ્યાન નહીં રાખો તો હવે નેક્સ્ટ છે. બ્લડ પ્રેશર પાક્કું, એ તો દેખાય છે. કોલેસ્ટ્રોલ ચાલવાથી અને ખોરાક કંટ્રોલ કરવાથી અટકે તો, એટલે તમારી જિંદગીમાં આ 3 બાબતો તમારે સહેજ જોવી પડશે સાહેબ. અને તમારી જોડે આવેલા તમારા આર્ટ્સ ગ્રેજ્યુએટ પત્ની એ એક જ ક્ષણમાં કે હું નહોતી કહેતી. જે ભણવામાં આ લોકોએ જીવનના આટલા વર્ષો ગાળ્યા, ડાક્ટર તરીકે આ નિર્ણય ઉપર આવવાની પાત્રતા કેળવતા, એ આ આર્ટ્સ ગ્રેજ્યુએટ કાચી મિનિટમાં કહે છે હું નહોતી કહેતી. અરે બેન, તું કહે છે એટલા માટે તે તો અહીં સુધી પહોંચાડ્યા છે, કર્યું છે. ત્યારે શરૂઆતમાં તું જ કહેતી હતી 2 રોટલી વધારે ખાઓ, ઘી ચોપડીને ખાવી જોઈએ, શિયાળામાં ખજૂરમાં ઘી લગાડીને ખાઈએ, ઉનાળામાં કેરીના રસ પીએ, આમ કરી કેટલું બધું તે કર્યું છે. આ પ્રેઝન્ટેબલ બનાવવામાં જે કંઈ તારા તરફથી શક્ય છે એ યોગદાન તારું જ છે. એ પછી તો કારણ કે તારે આ દોડાવવાનો હતો અશ્વને, એટલે તે એને તૈયાર કર્યો છે. હવે તને આ બધી તકલીફ દેખાય છે, પણ કે ના, હવે ડૉક્ટર સાહેબે કીધું છે હવે ચાલવું તો પડે, 40 મિનિટ તો રોજ ચાલવું જ પડે, ચાલે જ નહીં. આ ભાઈ પણ પાછો હા પાડે કે હા ચાલશું. ઘેર આવે, સોમવારે રહેવા દો, મંગળે નથી જવું, બુધે બેવડાય ને પછી આ પાછી કે ના આજે ગુરુવાર મોકલવા જ છે. પાછી બિચારી અમને રસ પડે એટલા માટે જઈ અને એક સારું ટ્રેક સૂટ લઈ આવે, દોરી વગરના બૂટ લાવે જેથી અમને વાંકા વળીને નાખીને બાંધવામાં તકલીફ ન પડે. અને મોર્નિંગ સ્કૂલમાં છોકરા મોકલવાના હોય એવી સિચ્યુએશન જમે, આમ ટેબલ ઉપર લગાડેલો હોય સરસ રીતે ટ્રેક સૂટ, નીચે બૂટ, બધું રેડી, અને સવારના પેલી ચરણ ચાંપી મૂછ મરડી કરીને પતિને જગાડવાનો ટ્રાય કરે. પતિરાજ ઉઠે, એને ટ્રેક સૂટમાં ગમે તેમ સમાવે, કારણ કે એમના સાઇઝનો મહાડ બિચારી લાવી હોય, આમાં બૂટમાં પગ નખાવે ને લગભગ ધક્કો મારીને મોકલે જાઓ ચાલવા. અને આ સાહેબ આ ભાઈ ચાલવા જાય બગીચામાં, બગીચાના દરવાજાથી પહેલો જે બાંકડો આવે ને
એના ઉપર સમાધિ લગાવી દે ને સાક્ષી ભાવથી જોયા કરે બધું. આમ એને કીધું હોય 40 મિનિટ એટલે થઈ જાય ત્યાં સુધી બેસી રહે વિચારો. 40 થાય પછી ઉઠીને જાય. ધીરે ધીરે એવો સમય આવે, એક પરિવર્તન આવે કે આ ભાઈ રાતથી જ બૂટ પહેરીને સૂઈ જાય. હવે પત્નીની ચિંતા શરૂ થાય કે આ એવા શું ઇન્સેન્ટિવ ભાળી ગયા કે પહેલા ધક્કા મારીને મોકલતી હતી, નહોતા જતા ને અત્યારે રાતથી બૂટ પહેરે. પછી એ બિચારી સાડી નીચે બૂટ પહેરીને પાછળ પાછળ ધક્કો ખાય. એને જરૂર ન હોય તો 40 મિનિટ એને ચાલવું પડે આમને ચલાવવા માટે. આ એક દાંપત્યનું એવું મધુર ચિત્ર છે. આને હળવાશથી લ્યો તો બહુ આનંદ જ આવે એવું છે. હેતુ મારો બીજો કંઈ નથી. આજે બિચારી આટલું કરે છે એ એટલા જ માટે એની ચિંતા એક જ છે કે તમારા બાએ મને સોંપ્યા ત્યારે કેવા હતા. આ પ્રેઝન્ટેબલ બનાવ્યા મેં, પીરસું હું જમી જાય કોક. એટલે જાગૃતિ સાથે એટલું એ ધ્યાન રાખે છે. પત્નીઓને ઈશ્વરે આ જે ડિફેન્સ મિકેનિઝમ મૂક્યું છે ને, તમે જો મોટા ભાગના ટેલિફોનનો એ અનુભવ છે. આ તમે લઈને આ સાધન છે ને, આને ઝૂરવાની તકલીફ જ રહેવા નથી દીધી. આ તમારા હાથમાં હોય. પહેલાં તો રાહ જોતા હતા, ઘરે ના જાઓ ત્યાં સુધી વાટ જોતા હતા. ઘણા તો બારણે ઊભા રહેતા હતા. અસલ મમ્મીઓને બાને યાદ કરાવો તો આખો દિવસ કામ કર્યું હોય ઘરમાં, પણ સાંજે બાપા આવવાના હોય તો પાછા પોતે મોં બો ધોઈ સરસ કંકુનો ચાંદલો કપાળમાં કરી માથામાં વેણી નાખી અને બારસા કમાડની પાછળ આમ ઊભા રહીને જોવે. અને પછી દૂરથી દાદા આવે એટલે આમ હામાં ન દોડે, એ અંદર જતા રહે રસોડામાં. પણ દાદા આવીને બહાર બેસે એટલે પાછા પાણીનો પ્યાલો લઈને આપે. એક્સપ્રેશન ઓફ લવ વોઝ વેરી સિમ્પલ પણ બહુ ક્યુટ હતું. હવે એવું નથી. હવે તો એક્રોસ ધ ટેબલ હાથ લાંબા ટૂંકા કરીને વાત કરી શકાય છે. પણ આજે કંઈ નવી પદ્ધતિ આવી, પત્ની જે કંઈ રસ લઈને કરી શકે છે પતિને માટે, એમ પતિ પણ થોડુંક પત્નીઓ પ્રત્યે થોડીક વિશેષ જાગૃતતા કેળવી અને પોતાના દાંપત્યને પ્રસન્ન રાખવા માટે કરે તો કંઈ ખોટું નથી. કોઈને બાંધી રાખવા માંગતું નથી. આ ફોનમાં મેં કીધું એટલા માટે કે આ ફોન લઈને નીકળનાર દરેકને ખબર છે કે ઘરનો ફોન વાગે જેવો ઘરથી, તો પહેલો તમે ફોન ઉપાડીને હેલો એટલું બોલો તો એ શું કહે છે? હા, અમેરિકામાં આ જ કહેજો, ક્યાં છો? કોઈ એવું પૂછતું જ નથી કે કેમ છો. એને આપણે એમ કહીએ કે ભાઈ કે હમણાં ઘેરની અહીંથી હું ડીસા આવવા નીકળું તો એમ ડીસા જ આવું ને, પછી ક્યાં બીજે ઉતરીને. પણ એને શ્રદ્ધા ન હોય. એ પૂછે ક્યાં છો? અને પુરુષો પણ એટલા તૈયાર થઈ ગયા હોય છે ને, તરત જ એમ કે મંદિરમાં. એકદમ સેફેસ્ટ લેન્ડિંગ છે. એટલે એ પણ એટલી જ હોશિયાર હોય, એ તરત જ કંઈક તો ઘંટ વગાડો જો. દાંપત્ય અશ્રદ્ધાનું નામ નથી. દાંપત્ય એકબીજાની ચિંતામાંથી આવા પ્રશ્નો ઊભા કરતું હોય છે. તમે એકમેકને ઓળખી લો પછી મજા જ પડે. દાંપત્યને બહુ ભારે થઈને જીવવાનું હોતું જ નથી. દંપતિ એટલે દમન પામેલો પતિ કે હસબન્ડ એટલે જેનું હસવાનું બંધ થઈ ગયું છે એવું નથી. હળવાશથી જીવી શકાય, આનંદથી જીવી શકાય, એકમેકના સ્વભાવને સમજીને જીવી શકાય તો અભિવ્યક્તિ પ્રેમની આપોઆપ સૌને મળશે. મેં તમારો ખાસો સમય લીધો છે, પણ મારા મનમાં દાંપત્યની પ્રસન્નતા એ દાદા દાદીથી શરૂ કરેલી વાતને દાદા દાદી ઉપર જ લાવીને હું મૂકીને પૂરી કરી શકું કે આપણે બધા હવે વેલેન્ટાઇન ડે ઉજવીએ છીએ. અમે જ્યાં સુધી અમે પરણ્યા ને પછી થોડા વર્ષો સુધી વેલેન્ટાઇન ડે એટલો પ્રચારમાં નહોતો. મને લાગે છે હમણાં થોડા વખતથી ખાસું વધુ લોકપ્રિય થયો છે. અમદાવાદમાં તો ખૂબ એનો મહિમા થયો છે. હવે તો છોકરાઓ પણ આપણને પૂછે કે મમ્મી માટે કંઈ લીધું છે પપ્પા? વેલેન્ટાઇન ડે છે. હવે આપણને વેલેન્ટાઇન ડે યાદ ન આવતો હોય, હવે તો તારીખો લગ્નની યાદ નથી આવતી, વેલેન્ટાઇન ડે ક્યાંથી યાદ આવે? પણ એ પાછા એટલા હોશિયાર જ હોય કે પપ્પાએ નહીં જ લીધું હોય એટલે પાછા કંઈક ધીરે લઈને પોતે જે પોતાની બહેનપણીઓ માટે લાવતા હોય એવું એક આપણને આપી રાખે કે આ બાપાને બી કામ લાગશે, કે આ કાલે મમ્મીને આપજો તમે. તો એ જે એક્સપ્રેશન છે, દાદા દાદીના વખતમાં આવું નહોતું. દાદા સવારના ઘરેથી નીકળે, મંદિરે દર્શન કરે,
પાછા આવતી વખતે પેલી વાની દવા લેતા આવે, મલમ. બા ત્યાં સુધીમાં દાદાને આવતા જોઈએ શેરી નાકેથી, એટલે અંદર જઈને ચા બનાવે, સરસ મસાલાવાળી ગળી મધ જેવી ચા. બાપ દાદા આવે, બા ચાનો કપ ધરે, એ લઈને દાદા હિંચકે બેસે, બાને પેલું મલમ આપે. બા ઉંબર પર બેસી અને આમ ગોઠણ ઉપર ધીરે ધીરે મલમ આમ ઘસતા હોય. બાપા ચાનો સબડકો તાણે. આ લોકો એકમેકને આઈ લવ યુ કહેતા નથી, પણ એ લોકો વેલેન્ટાઇન ડે નહીં, વેલેન્ટાઇન વર્ષો જીવી જાય છે. તક હોય જ છે. અવિનાશ વ્યાસનું એક બહુ જાણીતું ગીત છે, છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં, જમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં. હવે તમે જુઓ, એ પ્રેમની અદ્ભુત અભિવ્યક્તિનું ગીત છે. એ ગીત વિશે હું જ્યારે ક્યારેક બોલું ત્યારે કેટલીક, એટલે પરદેશમાં તો વળી પાછો એવો જ એક અનુભવ થયેલો. વળી એક દીકરીએ મને પૂછ્યું હતું કે આ એક્સ્ટ્રા મેરિટલ રોમાન્સનું ગીત છે. મેં કહ્યું ના ના બેટા, આ પતિ પત્નીના પ્રેમનું ગીત છે. તો મને કે પણ તો પછી પોતાના ઘરમાં પોતાના પતિને મળવામાં એમાં છાનું છપનું ને એવું બધું શું કામ કરે? મેં કહ્યું આ જે વખતે લખાયું ને ત્યારની પરિસ્થિતિ ઘરની એવી જ રહેતી હતી, એટલે ત્યારે આવી રીતે નહોતા વ્યક્ત કરી શકતા જેવી રીતે તમે કરી શકો છો હવે. પણ એ જમાનામાં પણ પ્રેમ વ્યક્ત તો થતો જ તો. એ પગમાં ઝાંઝર છમ 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 કરતી બહુવારું ફરતી હોય. એ જૂના ઘરોનું આર્કિટેક્ચર પણ એવું હતું, એક ડિસ્ટન્સ મેન્ટેન થઈ શકતું આમન્યાનું. સસરાજીની અને વહુવારુની બંનેની પોતાની એક એક્સપ્રેશનની સ્ટાઇલ હતી. સસરાનો ખોંખારો અને વહુવારુનો જમકારો, એનાથી ટ્રાફિક નિયમન થતું હતું. બંને સામસામા નહોતા ટકરાતા, પણ એ છમકારો જરૂરી બહુ હતો. કારણ કે જે પેલો પતિ જે નવો પરણેલો છે યુવાન, એને પોતાની પ્રિયાને મળવું તો છે, પત્નીને મળવું તો છે, પણ મળવાની અનુકૂળતા નથી, કારણ કે ઘરમાં બધા વડીલો હાજર છે. તો આ છમ 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 જે થાય છે ને, એ સાઉન્ડ એને માટે અદ્ભુત છે. એ સાઉન્ડ એની સંજીવની છે. બધું જ કાઢી નાખવા જેવું નથી, કેટલુંક સાચવવા જેવું પણ હતું. આ ઘૂઘરીઓ કાઢી નાખીને હવે ખણકતી નથી, પણ આ ખણકતી હતી ત્યારે બહુ કામની હતી. એ તમારી હાજરીની દ્યોતક હતી. એ જે આ બંગડીઓ દીકરીઓ પહેરતી નથી, પણ એ આખા હાથ પર બંગડી પહેરીને બેઠી આમાં રોટલી વણતી. એ જૂના ઘરમાં રસોડું અંદર હોય, અંદર વહુવારું રોટલી વણે, બા વચ્ચે બેસીને જમનારા આગળ બેઠા હોય. તો એ જે રોટલી વણતા રણકતી બંગડીનો અવાજ એ બહાર જમવા બેઠેલા પતિની રસવૃત્તિ અને ક્ષુધા બંનેને ઉત્તેજિત કરતો હતો. હવે બંગડીઓ કાઢી નાખીએ આપણે. બંગડીઓ એની રીતે ઘણી બહેનો એમ કહે છે કે એ બરાબર નથી, એ એક પ્રકારની બેડી જેવી ફિલિંગ છે. એવી ફિલિંગ નથી. હા, એટલું ખરું કે એનો એક બીજો એવો ઉપયોગ હતો. ઘરમાં કામ કરતી હોય વહુવારું અને બંગડીનો ખણખણ અવાજ થાય તો બાને ખબર પડે કે બેસી નથી રહી. પણ સામે વહુવારું એટલી સરળ હતી, કોઈ આમ જગ્યા પર ઊભી આમાં ખંખડાઈને બાને બેવકૂફ નહોતી બનાવતી. તો આવા મધુર જીવનમાં જ્યાં દાદા દાદી પાસેથી આપણે પ્રસન્ન દાંપત્ય એટલે શું એ એમના જીવનમાંથી શીખી શકીએ છીએ. એવું જો થોડુંક ગાંઠે બાંધીએ, થોડાક પોતાના આગ્રહો ઓછા રાખીએ, અસ્તિત્વને વ્યક્તિત્વને બંનેને એનું મહિમા છે, પણ એની એક મર્યાદા નક્કી કરીએ. હવે જ્યારે ભેગા થયા જ છીએ તો ભેગા હોવાનો આનંદ કેળવીએ. મુઠ્ઠી બંધ રાખી દેવાથી કોઈ તમારા હાથમાંથી કંઈથી લઈ નહીં જાય એ તો નક્કી, પણ કોઈ તમારા હાથમાં કંઈક મૂકવા માગતું હોય એવું પણ બને ને. હાથ તો ખોલો. થેન્ક યુ. વાત કવિશ્રીએ કરી. 10 મિનિટ માટે આપ સફળ દાંપત્ય જીવન ઉપરનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકો છો. વક્તાશ્રી એનો જવાબ આપશે. છે ત્યાં સુધી શેક્સપિયરે એવું કહેલું છે કે આઈધર યુ આર હેપી ઓર યુ આર મેરિડ. તો એમાં તથ્ય કેટલું સાહેબ? શેક્સપિયરના દાંપત્ય વિશે કહેવા માટે હું નાનો છું, પણ આપણે જાણીએ છીએ કે પ્રસન્ન રહી પણ શકાય છે અને પરણી શકાય છે, અને પરણીને પ્રસન્ન પણ રહી શકાય છે. એક બહુ સરસ ઉક્તિ છે, તમને જીવનમાં ખોટા સાથી સાથે જોડાયા છો એવી ખબર અઠવાડિયામાં પડી જાય છે, પણ તમે યોગ્ય સાથી સાથે જોડાયા છો એવી ખબર કેટલીક વાર જીવનના અંત સુધી નથી પડતી.
અત્યારે બહુ સવાલો હશે તમારી પાસે અને બહુ અંગત હશે. સાહેબ, એસડીએમ સાહેબ પૂછે છે કે એકલા કેટલા આવ્યા છે, એ લોકોને બહુ સવાલ હશે. તો એકલા આવ્યા સાહેબ, એ જ સવાલ છે એમનો. પણ આનંદ કરો, મોટે ભાગે ના હોય સવાલ. હું કોમ્યુનિકેશનનો માણસ છું, એટલે મને ખબર હોય છે કે હું જ્યારે કહી દઉં પછી બહુ પ્રશ્નો ઊભા નથી થતા હોતા, અને જે થવાના છે એ અમારે તો આજે હળગાવીને જતા રહેવાનું. એટલે હવે એ તમારા સાથે આ કામ એટલે હાથમાં લઉં છું, કારણ કે હવે હું પેલું પદ્ધતિસર વિધિ વિધાનથી પરણાવા જેટલી તો કુશળતા ધરાવતો નથી. તો જે પરણીને અમુક વર્ષો જેમના વીતી ગયા છે ને, એમને સહેજ આ ફ્લેશબેક ટેકનિકની યાદ અપાવી દઉં અને કહું કે ભેગા જ છો તો ભેગા રહ્યો. ખૂબ આનંદ આવે એવું છે, બાજતા બોલતા પણ સાથે રહેવાની બહુ મજા છે. ત્યારે ખબર પડે કે હા, વધારે મહિમા તો એ દવાનો હતો. આ દવા જો ન લીધી હોત તો આખી યાત્રામાં ગરબડ થાત. તો એ શુગરની ગોળી આપે છે નીકળું ત્યારે, અને જોડે પાછી પેલી ગળ્યું એક પણ પકડાવી દે છે કે છતાં કંઈ જરૂર પડે તો ખાઈ લેજે. આ દાંપત્ય છે, આમાં પ્રસન્નતા છે. બાકી કંઈ 24 કલાક આપણાથી કાંઈ બોલ ડાન્સ થાય. હવે જે થતું હોય એટલું ત્યારે જે ઉંમરને શોભે એ ઉંમરે કરી લીધું. હવે જે છે એ જ ખરું છે. ખરો સથવારો આજ તારી પાસે યાચું, એ પણ સાચું, આ પણ સાચું. ડૉક્ટર અનિલભાઈને વિનંતી કે આજના કાર્યક્રમને અનુરૂપ પોતાનું ઉદ્બોધન વ્યક્ત કરે. કંટાળા હશો, કારણ કે પીરિયડ પણ 45 મિનિટનો હોય, એનાથી વધારે કોન્સન્ટ્રેશન રહે નહીં. પણ સાહેબનું ગમ્મત સાથે જ્ઞાન હતું અને બધાને લાગતો વળગતો પ્રશ્ન હતો, એટલે બધાને થોડો થોડો આનંદ આવ્યો, થોડી થોડી ગલીઓ થઈ. હું ભગવાન ધન્વંતરીનો ઉપાસક છું, ઓર્થોપેડિક સર્જન છું. સાહેબ સરસ્વતીના પૂજક છે અને સરસ્વતીના સંતાન છે, એટલે એમના જેવું નહીં બોલી શકું, એટલે ક્ષમા માગું છું. પણ આજે વ્યાખ્યાનમાળાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે છેલ્લી ઓવરોમાં વન ડેમાં જેમ ફટકા મારતા કે T20માં ફટકા મારતા હોય એવા હું નાના 2-3 ફટકા મારીને જતો રહીશ. સુખી દાંપત્ય જીવન માટે સાહેબે ઘણું કીધું, પણ તમે ગૂગલમાં લખશો કે પત્નીને ખુશ કરવાના ઉપાયો, તો એ કહે છે કે તમે મને કહો. ગૂગલવાળાને પણ પત્નીને ખુશ કરવાના ઉપાયો ખબર નથી, કારણ કે પડે એ દેવાય, પ્રેક્ટિકલ છે. આમાં થિયરી કોઈ કામમાં આવે નહીં. અને એટલા માટે જ હજી સુધી કોઈ લેખક, કોઈ ભગવાન ખુદ પણ આમાં ઊંચા આવ્યા નથી. તમે જુઓ, સ્ત્રી સશક્તિકરણની વાત થાય છે, વુમેન એમ્પાવરમેન્ટની વાત થાય છે, પણ વર્ષોથી છે. આપણે વિદ્યા જોવે તો કોની પૂજા કરવાની? સરસ્વતી. પૈસા જોવે તો કોની પૂજા કરવાની? લક્ષ્મીજી. તાકાત જોવે તો કોની પૂજા કરવાની? દુર્ગાની. દશા ખરાબ હોય તો કોની પૂજા કરવાની? દશામાની. એ કંઈ ખાતું ભગવાનભાઈ છે. તમે શંકર ભગવાનની દશા જુઓ, -40 ડિગ્રીમાં કૈલાસ શિખરે બેઠા છે, ખાલી વાગ્રચંદ્ર પહેર્યું છે, માઇનસમાં ઉઘાડા શરીરે બેસાડ્યા છે. પાછું રહી જતું હતું, માથામાંથી ગંગા કાઢી છે, પાછું આડું અવડું નજર ના ચાલે, ગળામાં 4-5 હાફ મૂક્યા છે. વિષ્ણુ ભગવાન સમંદરના મધ્યે શેષ નાગ ઉપર સુવાડ્યા છે. લાખો કિલોમીટરમાં એક માણસ દેખાય એવી દશા રાખી છે. મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલિયો. સ્ત્રી શક્તિ છે અને આપણે સ્વીકાર કરવો પડે, પણ પુરુષ સહન શક્તિ છે. પુરુષ હેડ ઓફ ધ ફેમિલી છે, પણ સ્ત્રી ગરદન છે. ગરદનને આગું પાછું થવું હોય તો હેડને આડું અવડું જોવું હોય તો ગરદનના સહારા વગર થવાય. અને દુનિયાનું મોટામાં મોટું જૂઠ, તમે કોઈ પણ સ્ત્રીને ના પાડતા નહીં. કંઈક આપણે કામ કરીને ના પાડવી તો હોય તો એક જ કહે, દુનિયાનું મોટામાં મોટું જૂઠ. મારે એમને પૂછવું પડે.
દુનિયાનું મોટામાં મોટું જૂઠ. અને પુરુષને કહેશો એટલે કે એમાં એને શું પૂછવાનું? આ બે દુનિયાના મોટામાં મોટા જૂઠ છે. અને સ્ત્રીઓની તાકાત અને કેપેસિટી આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન જાણેલી. એટલે ગઈ વખત મિનિસ્ટ્રી બનાવી એટલે એમને 3 અગત્યના ખાતા: વિદેશ પ્રધાન એટલે સુષ્મા સ્વરાજ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સ્મૃતિ ઈરાની, અને સંરક્ષણ એ વખતે અત્યારના જે નાણામંત્રી છે નિર્મલા સીતારામને આપેલું. વિદેશ પ્રધાન આજુબાજુના દેશ અંગાથી કે પાડોશી અંગાથી સેટલમેન્ટ કરવું હોય બહેન સિવાય કોઈ કરી શકે ખરા? ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક વાતને બીજે પહોંચાડવી હોય કોણ તો ઈમેલ જોવે કોણ તો ફિમેલ જોવે. અને તમે જોજો બે બહેનો વાત કરતી હશે એકબીજાના કાનમાં એટલે તમારે સમજી લેવાનું કે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે. અને આપણે એમ કહીએ કે બેન ઊભી થઈને છેલ્લે એમ કે એમાં આપણે શું એટલે સમજાનું ફાઇલ કમ્પ્લીટ. અને ત્રીજું ખાતું હતું વિદેશ મંત્રીનું, સંરક્ષણ ખાતાનું. ઝઘડો થાય તો ભાઈઓ કૂદે એનાથી બહેનો આગળ વધારે નથી આવતી. 3 ખાતા મોદી સાહેબે પર્ટિક્યુલરલી સારા આપેલા. અને બહેનોની તાકાત છે. અને દાંપત્ય જીવનમાં તમે જોજો ભારતમાં જ સાહેબ એવું છે, વિદેશમાં ક્યાંય નથી. આપણે 7 જન્મનો સાથ માગીએ છીએ કારણ કે 1 જન્મમાં આપણો પ્રેમ પૂરો થતો ગમે એટલું મથિયત હોય 1 જન્મમાં પૂરો થતો નથી. એટલે 7 જન્મમાં કારણ કે નોકરી ધંધા બાળકો આ છે એટલે જેટલો પ્રેમ તમે જોજો વિદેશોમાં થતો એટલો આપણે કરી શકતા નથી. એટલે 7 જન્મનો સાથ માગીએ છીએ. જો કાલથી કોઈ વધારે પ્રેમ કરે સમજી લેવાનું કોના આવતા જન્મમાં એ જોતી નથી. કાલથી તમારો પતિ તમને વધારે પ્રેમ કરે તમારે થોડો ડાઉટ કરવાનો કે આ લોચોવાળો કેસ છે. અને બહેનોને પૂછો, બહેનોને તમે પૂછજો કે આગલા જન્મમાં આના પતિ કેમ જોવે છે કે આ વખત ટ્રેન કરેલો પાછો નવા જન્મમાં બીજાને ક્યાં ટ્રેન કરવો? જે ટ્રેન કરેલો મળે એટલા માટે એ લોકો માગતી હોય છે. અને તમે જોજો પુરુષનું બધું એમના પાસે છે. જીવન એટલે કરવા ચોથનું વ્રત, તમારો સાજા હોદા બધું કોઈ પણ વ્રત પુરુષ માટે છે કે બહેનના માટે કંઈ તકલીફ થાય કે ના થાય એના માટે. બધા વ્રતો પણ બહેનો માટે છે. તમે જોજો કરવા ચોથનું વ્રત કરશે અને પછી માગણી કરશે કે આ આપો આ લઈ આપો, ના આપો કે વ્રત તોડું છું. પુરુષ પાસે એવી કોઈ દવા કે એવું કોઈ વ્રત છે નથી. અને બહેનોની તાકાત છે. એક વખતે ઓબામા અને મિશેલ ઓબામા ફરવા નીકળ્યા લોંગ ડ્રાઈવમાં. એટલે ગેસ સ્ટેશને ઊભા રહ્યા. ગેસ સ્ટેશન ત્યાં પેટ્રોલ પંપને ગેસ સ્ટેશન કહે. એટલે પેટ્રોલ પુરાવતા હતા એટલામાં પેટ્રોલ પંપનો માલિક આવ્યો અને મિશેલ ઓબામા સાથે વાત કરી. હાય મિશેલ, હાઉ આર યુ, નામ તેમ બધી વાત કરી. વાત કરીને ગયો એટલે ઓબામાએ પ્રશ્ન કર્યો કોણ હતો? કે મારો કોલેજનો ફ્રેન્ડ હતો, અમે સારા મિત્રો હતા, તે બધી વાત કરી. એટલે ઓબામાએ એમ કીધું કે જો મિશેલ તું એને પરણી હોત તે ખાલી ગેસ સ્ટેશનની તું માલિકની વાઈફ હોત, મને પરણી તો અમેરિકા પ્રેસિડેન્ટની વાઈફ મળી, તું બની. એટલે મિશેલ ઓબામાએ કીધું સોરી મિસ્ટર પ્રેસિડેન્ટ, યુ આર રોંગ. જો હું એને પરણી હોત ને તો એ પ્રેસિડેન્ટ હોત અમેરિકાનો. બહેનોની આ તાકાત છે. અને ઘણી વખત તમે જોજો એક 80 વર્ષના કાકા હતા અને એમણે માજી 75 આજુબાજુ થોડી વાર હની કહીને બોલાવે, ઘણી વાર સ્વીટ હાર્ટ કરીને બોલાવે, ઘણી વખત ડાર્લિંગ કહીને બોલાવે. બધા પૂછ્યું બોસ તમારા 80 વર્ષે પણ પ્રેમ સારો છે, તમે જુદા જુદા નામે બોલાવો છો આટલા સારા રીતે? કે પ્રેમ નથી, સાચું નામ ભૂલી ગયો છું. આ ઉંમરે પૂછવું હોય તો કેવી રીતે પૂછાય? એટલે ઘણી વખતે આપણને એવું લાગે કે પ્રેમ છે પણ મેરેજ ઇઝ અ એગ્રીકલ્ચર. તમારે એગ્રી થવાનું છે એ કલ્ચર છે. અને એનો દાખલો તો એક જે કે એમાં તમે એગ્રી થાઓ, એડજસ્ટ થાઓ તો તમારું મેરેજ લાઈફ સક્સેસ થશે. સ્ત્રીના દરેક પ્રશ્નમાં કાંઈ એ આખો દિવસ ઘરના કામમાં, બાળકોને ઉછેરવામાં, સમાજના બધા કારણોમાં એટલા બીજી રહેતા હોય છે. અને તમે આવો તમારા ધંધા બિઝનેસમાંથી કંટાળી અને કંઈ પ્રોબ્લેમ થાય તો એમને સહન કરતા શીખી જાઓ. અને સબસા મોટામાં મોટું સુખ એ મૌન.
શાંતિથી સાંભળો અને એનાથી જ તમારું જીવન સારું થતું હોય છે. આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. ધારો કે એ વખત તમે ખોટા હોય તો પણ આર્ગ્યુમેન્ટ 24 કલાક પછી કરજો. મિલિટરીમાં રોજ પ્રોબ્લેમ થતો એટલે કોર્ટ માર્શલ થતું. પછી નક્કી કર્યું કે કોઈ પણ પ્રોબ્લેમ થાય એની કમ્પ્લેન 24 કલાક પછી કરવી, તો 80% કેસો કોર્ટ માર્શલના બચી ગયા. એટલે મૌન રહેતા શીખો અને થોડા આપણે એમને એડજસ્ટ થતાં શીખીએ. બીજું મહત્ત્વનું કારણ છે, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો એટલે બધા નહીં કહું, પણ આજનું જે કલ્ચર છે, તમે મૂવી જોશો તો એના ગીતો, જે સાહેબે કીધું કે અગાઉના જણા દાદા દાદી, તો એમના વખતના તમે ગીતો જોશો અને અત્યારના ગીતો જોશો તો બી તમને ખ્યાલ આવી જશે. પહેલાં પ્રેમ કે લગ્ન જીવન વખતે ગાયનો એકબીજાના હતા કે તસવીર તેરી દિલ મેં જીસ દિન સે ઉતારી હૈ, કેટલા મસ્ત શબ્દો, કેટલા. અને આજે તો તું નહીં તો તારો ફોટો ચાલશે, તારો ફોટો નહીં તો ફોટો કોપી પણ ચાલશે. તમારા પ્રત્યે પ્રેમ છે, જે હશે ચાલશે. આ એડજસ્ટમેન્ટવાળું છે અને એટલા માટે જ ગીતો પણ લેખકો એવા લખતા થઈ ગયા છે. એટલે આ તમે કલ્ચર જુઓ કે તસવીર તેરી દિલ મેં, આખી જિંદગી માટે એક જ માણસની તસવીર દિલમાં ઉતારી છે. અને આ તો તમારા અત્યારના વાક્યો અને આ ફેમસ થતા હોય છે ગીતો. એટલે ગીતો પણ સાહિત્ય પણ સમાજનું દર્પણ છે. જે કલ્ચર તમે પિક્ચરમાં હોય કે એ બધું સમાજની સોસાયટીનું કલ્ચર બતાવતું છે. એટલે કલ્ચર પણ આજના જમાનામાં ડાયવોર્સનો રેટ વધારવામાં એક મહત્ત્વનો ભાગ છે. અને ત્રીજું, લોકોને તાત્કાલિક બધું જોઈએ છે, એ તાત્કાલિક નથી મળતું, એના કારણે પણ પ્રોબ્લેમ થતા હોય છે. અને છેલ્લે એટલું જ કહીશ કે બોલવા જઈએ તો ઘડિયાળના કાંટા નહીં પણ કેલેન્ડરના પત્તા જેટલું બોલી શકાય, એટલે પણ વધુ નહીં બોલતા. આપ લોકોએ તુષારભાઈ શુક્લ જેવા સારા લેખકને બોલાવ્યા, એમના સાથે સારા શબ્દોનો આપને પરિચય થયો. હું પણ આપને આ અંગે વધુ કંઈ નહીં કહીશ, પણ સુખી દાંપત્ય પ્રેક્ટિકલથી જીવાય. સાયકલ કઈ રીતે ચલાવાય એની થિયરી ગમે એટલી વાંચો, પણ સાયકલ ઉપર ના બેસો ત્યાં સુધી આવડે નહીં. એમ જેમ પડ્યું એ દેવાય. તમે સાથે રહેશો અને આપણા બાપ દાદાના, આપણા સમાજના વડીલોના માન મર્યાદા રાખી અને આપણે વર્તન કરીશું તો પ્રસન્ન દાંપત્ય જેવું કોઈ જીવન નથી. કારણ કે મેરેજ માટે ઘણાએ કીધું છે કે લાકડાનો લાડવો છે, ના ઉતરે ખરા ના કઢાય ખરા. અને ના પરણવાની દશામાં એવું છે કે ટોયલેટનો બેસેલો માણસ એ પરણેલો છે સમજી લેવાનું, અને બહાર ઊભો છે એને પરણવા જઈ રહ્યો છે એવું માનવાનું. પેલાને એમ થાય કે શાંતિ થાય એટલે બહાર નીકળું, અને પેલો એમ કે પેલો નીકળે ત્યારે હું ઘૂસું તો શાંતિ થાય. તમે સંડાસના બાદ જનરલ સંડાસ જોજો તો એમાં એ દશા છે, 20 મેરેજની દશા છે કે જે કુંવારા જે લાઈનમાં ઊભા છે કે પેલો બહાર નીકળે હું ઘૂસું, અને પેલા એમ થાય શાંતિથી પતે એટલે નીકળું. એટલે જેવા જેવા વિચારો, જેવું જેવું ઓબ્ઝર્વેશન એવું આપણને થતું હોય છે. પરંતુ દરેક ભગવાન પરણેલા હતા. શંકર ભગવાન હોય કે કૃષ્ણ વિષ્ણુ ભગવાન હોય કે બ્રહ્માજી, બધા પરણેલા હતા. અને સારું સુખ પહેલાં સંતો ઋષિઓ મહર્ષિઓ બધા સંસારિક જ હતા. હવે બધું આવ્યું છે કે પરણવાનું નહીં ને આ નહીં ને તે નહીં. અને એક મહત્ત્વની વાત છે કે જો તમને એક સ્ત્રી પસંદ કરતી હોય તો તમે કાં તો એના ભાઈ છો, કાં તો એના પિતા છો, કાં તો એના પતિ છો. તમને 100 સ્ત્રીઓ પસંદ કરતી હોય તો તમે એ એરિયાના સારા કાર્યકર છો, નાના સામાજિક કાર્યકર છો, નેતા છો. તમને 1000 સ્ત્રીઓ પસંદ કરતી હોય તો તમે રાજ્ય લેવલના મોટા નેતા છો કે સારા સંત છો. પણ તમે જો ગામની બધી સ્ત્રીઓ પસંદ કરતી હોય તો તમે ચોક્કસ પાણીપુરીવાળા છો. પાણીપુરીવાળાને કદી કોઈ કમ્પ્લેન હોય નહીં. તમે જોજો ને ત્યાં ડાયલોગ સાંભળવા જેવા હોય છે. ગુજરાતનો પાણીપુરીવાળો તો બધા એને યુપીનો ભૈયો જ સમજે છે. ભૈયા બડી બડી દેના, મસાલા જ્યાદા ડાલના, वो आज क्यों नहीं आया. તમે બહેનોને સૌથી વધારે દુનિયામાં કોઈ પણ ગમતું હોય તો પાણીપુરીવાળો. અને એટલા માટે જે કવિએ કીધું છે કે સ્ત્રીઓને પ્રગતિ કરતી કોઈ નહીં રોકે, આગળ વધતી કોઈ નહીં રોકી શકે, સિવાય કે રસ્તામાં પાણીપુરીવાળો ના આવવો જોઈએ. મિત્રો, છેલ્લે
આપ સૌએ અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું ને આપ સૌને મળવાનો મોકો આપ્યો એ બદલ આપનો આભાર માનું છું. અને છેલ્લે એક જ શાયરી કહીશ કે નજરમાં વસીએ છીએ, કારણ કે હાલમાં મારી પાસે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલરનો ચાર્જ છે, એટલે આપના લાયક અમારા લાયક કોઈ કામ હોય તો અમને જરૂર કહેશો, હું શક્ય એટલી મદદરૂપ થઈશ. પણ છેલ્લે એટલું જ કહીશ કે નજરમાં વસીએ છીએ, જરા યાદ કરજો, કદી કંઈ કામ પડે તો સાથ કરજો. અમને તો આદત પડી છે આવા ભાષણ કરવાની, તકલીફ પડી હોય તો માફ કરજો. એક દર્શન મિલન ચેરિટેબલ ટ્રસ્ટ ડીસા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે દર્શન વ્યાખ્યાનમાળા 31/12/2019 મંગળવારે સાંજે 7:30 વાગે રોટરી હોલમાં ખૂબ સુંદર આ વ્યાખ્યાનમાળા છે અને એનો આ 13મો મણકો છે. એટલે બધાને રોટરી ક્લબ વતી અને દર્શન મિલન ચેરિટેબલ ટ્રસ્ટ વતી બધાને આમંત્રણ છે, બધા ત્યાં આવો. અને એક બીજો કાર્યક્રમ યોગનો છે સ્પોર્ટ્સ ક્લબની અંદર, કદાચ 6 ડિસેમ્બર કે એવું કંઈક, 3 જાન્યુઆરીએ, તો એમાં પણ સૌને આમંત્રણ છે. આનંદ સત્સંગ પરિવાર આયોજિત આનંદ મૂર્તિનો સત્સંગ કાર્યક્રમ જલારામ મંદિર 7:30 વાગે શરૂ થશે સોજે, અને તારીખ છે 4 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી. કાર્યક્રમમાં છેલ્લે આભાર વિધિ કોષાધ્યક્ષ શ્રી સંસ્કાર મંડળ ડીસા પરેશભાઈ જીવરાણીની વિનંતી કે કાર્યક્રમની આભાર વિધિ કરે. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ તથા શ્રી સુરેશભાઈ શાંતિલાલ કોઠારીના સહિયારા સૌજન્યથી આયોજિત શ્રીમતી ચુનીબેન શાંતિલાલ કોઠારી વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળાના આ અંતિમ દિવસે અમારા આમંત્રણને માન આપીને સમય ન હોવા છતાં અમારા માટે સમય ફાળવ્યો એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડૉક્ટર અનિલભાઈ નાયક, આજના વક્તા કવિ અને લેખક શ્રી તુષાર શુક્લજી તથા આપણા ડીસાના એસડીએમ સાહેબ શ્રી પટેલ સાહેબ, એમનો હું સંસ્કાર મંડળ વતી આદર્શ વિદ્યા સંકુલ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેમના થકી આ ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન થયું તે માટે શ્રી સુરેશભાઈ શાંતિલાલ કોઠારીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવી કડકડતી ઠંડીમાં પણ આપ ખૂબ જ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહી કાર્યક્રમને શાંતિથી માણ્યો અને આ વ્યાખ્યાનમાળાની શોભા વધારી એવા પ્રબુદ્ધ શ્રોતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સુશોભન વ્યવસ્થા, ફોટોગ્રાફી, સાઉન્ડની વ્યવસ્થા કરવામાં પણ જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક પત્રકાર મિત્રો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વ્યાખ્યાનમાળાના જે સમિતિના કન્વીનર હતા રાજુભાઈ સ્નેહલભાઈ જોશી, એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. અને સંસ્કાર મંડળના સભ્યો તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકશ્રીઓ, સ્ટાફ મિત્રો કે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે, તેમનો પણ સવિશેષ આભાર માનું છું. આવતા વર્ષે પણ આ જ તારીખોમાં અને આ જ સમયે અને આ જ સ્થળે આપ સમયસર ઉપસ્થિત રહેશો એવું આપને સર્વેનું આમંત્રણ આપું છું. અંતમાં પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ એવી શક્તિ આપ પ્રભુ, અસ્ત સુધી વ્યસ્ત રહીએ, મસ્ત રહીએ અને જબરજસ્ત રહીએ. અસ્તુ. ભારત માતા કી જય.